નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે, તો વિશ્વકોશ એ ગુજરાતની સંસ્કાર દોરી છે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. સ્ત્રી અને પુરુષ સૃષ્ટિના અભિન્ન અંગો. અભિન્ન તો ખરા, પણ વ્યક્તિગત રીતે ઘણા ભિન્ન. આપણા કવિ શ્રી ઉમાશંકર જોશી સ્ત્રી અને પુરુષની ભિન્નતાને માત્ર એક જ પંક્તિમાં ખૂબ અદ્ભુત રીતે વ્યક્ત કરે છે. કવિ કહે છે, પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે. પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે. મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે. સ્ત્રીના હૃદયમાં જે સમસંવેદન, સહાનુભૂતિ અને કરુણાના ભાવ છે, એ સ્ત્રીને પુરુષથી અલગ તારવે છે. એટલું જ નહીં, સ્ત્રીને પુરુષ કરતાં એક મુઠ્ઠી ઊંચેરી બનાવે છે. આજના દિવસે સમગ્ર વિશ્વમાં ઘણા આયોજનો થતા હશે અને સ્ત્રી સશક્તિકરણની ઘણી વાતો પણ સાંભળવા મળતી હશે. ઘણા સંભાષણો થતા હશે સ્ત્રી સશક્તિકરણ ઉપર. પણ ખરેખર જોવા જઈએ તો સ્ત્રી પોતે ખૂબ જ સક્ષમ અને સશક્ત છે જ. માત્ર જરૂર છે એણે પોતાની શક્તિઓને ઓળખીને તક ઝડપી લેવાની અને એ પ્રમાણે આગળ વધવાની. સ્ત્રી સશક્ત છે એ બાબતે કવિ રમેશ પારેખ ખૂબ દ્રઢતાપૂર્વક એક વાત કહે છે. રમેશ પારેખ કહે છે કે મને તો થાય છે કે સ્વીકારી લઈએ હાર. મને તો થાય છે કે સ્વીકારી લઈએ હાર, પણ મારી માએ ખાધેલી સવા શેર સૂંઠનું શું? તો તમામ માનસિક અને શારીરિક શક્તિઓ બાળકને મહદઅંશે માતા તરફથી જ પ્રાપ્ત થતી હોય છે. તો પછી સ્ત્રીને અશક્ત કેમ કહી શકાય? આ સભાગૃહમાં બેઠેલી બધી સ્ત્રીઓ લગભગ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ જ કાર્યક્ષમ હશે જ. આ ગુજરાતની પ્રજાને જે જ્ઞાન વિજ્ઞાન સભર વિશ્વકોશ મળ્યો છે, એમાં પણ આ સંસ્થા સાથે સંકળાયેલી તમામ મહિલાઓનું ખૂબ મોટું પ્રદાન છે. ગુજરાત વિશ્વકોશની એક ભગીની સંસ્થા કહેવાય એવી એક નાનકડી સંસ્થા તો ના કહી શકીએ, પણ એક મહિલા મંડળ છે
જેનું નામ છે વિશ્વા અને એના પ્રણેતા છે મુરબ્બી ધીરુબેન પટેલ. ઘરના કામકાજની જવાબદારીઓના ભારમાંથી મુક્ત થયા પછી બહેનો પોતાને મનગમતી સાહિત્યિક કે કલા ક્ષેત્રની કે સામાજિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે અને પોતે પોતાને માટે જીવ્યાનો આનંદ મેળવી શકે એવા પ્રયત્નો આ વિશ્વા દ્વારા કરવામાં આવે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં એક નારી કોષનું પણ પ્રકાશન થવાની તૈયારીમાં જ છે. એટલે વિશ્વકોશ નારી વિશે પણ ઘણું વિચારે છે અને એમના વિશે પણ ઘણા આયોજનો વિશ્વકોશ તરફથી થાય છે. એ ખરેખર આનંદની વાત છે. આ ઉપરાંત વાચકોને સમાજ ઉપયોગી વિષયો અંગે માર્ગદર્શન મળે એવા માહિતીપર પુસ્તકોનું પ્રકાશન પણ સતત આ સંસ્થા દ્વારા થતું રહેતું હોય છે. અને આ પ્રકાશનના કાર્યમાં, લેખનના કાર્યમાં સંસ્થા સાથે સંકળાયેલી મહિલાઓનો પણ ભરપૂર સાથ મળે છે વિશ્વકોશને. આજે મહિલા દિવસના અવસરે સંસ્થા સાથે સંકળાયેલી લેખિકાઓ કે જેમને મુરબ્બી કુમારપાળભાઈ વિદુષીઓ કહીને ઓળખાવે છે, એવી વિદુષીઓ દ્વારા તૈયાર થયેલ પુસ્તકોનું વિમોચન થશે, જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. ગુજરાત સમાચારના ખૂબ જાણીતા કોલમ આજકાલ થકી આખું ગુજરાત જેમને ઓળખે છે એવા પ્રીતિબેન શાહ લિખિત પુસ્તક મારો અવાજ તથા જેમણે પોતાની સરસ મજાની વાર્તાઓ અને બાળ સાહિત્ય થકી માતૃભાષા ગુજરાતીનું જતન કર્યું છે તેવા ડૉક્ટર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કરેલ પુસ્તક વિશ્વકોશની ગ્રંથયાત્રા, આ બંને પુસ્તકોનું અત્રે વિમોચન કરવામાં આવશે. આ વિમોચન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર રંજના હરીશ, કે જેઓ નારીવાદના એક પ્રતિબદ્ધ પુરસ્કર્તા છે. તેઓ નારીવાદના એક એવા સ્વરૂપને ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કે જેમાં પુરુષ દ્વેષને લેશ માત્ર સ્થાન ન હોય. જેન્ડર સ્ટડીઝ, કેનેડિયન સ્ટડીઝ તેમજ ઇંગ્લિશ સ્ટડીઝમાં તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. 40 વર્ષ જેટલી સુદીર્ઘ શૈક્ષણિક કારકિર્દી છે તેઓની. નેતૃત્વ તથા વક્તૃત્વ તેમની આગવી વિશેષતાઓ છે. ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તેમજ ગુજરાત યુનિવર્સિટીની 2 પ્રતિષ્ઠિત સંસ્થાઓ વિમેન્સ ડેવલપમેન્ટ સેલ તથા રીની કેનેડિયન સેન્ટરના સફળ સ્થાપક તરીકે પણ તેમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. 2012માં કેનેડિયન સરકારે તેમને કેનેડાના પાટનગર ઓટાવામાં આમંત્રણ આપ્યું હતું. કેનેડિયન સ્ટડીઝમાં તેમના પ્રદાન માટે તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં પણ ડૉક્ટર રંજના હરીશના નારીવાદી લેખનને બહોળો આવકાર મળ્યો છે. નારીવાદના બાઇબલ ગણાતા વર્જિનિયા વુલ્ફના અ રૂમ ઓફ વન્સ ઓનનો પોતાના ઓરડાના નામે સુંદર અનુવાદ પણ તેમણે આપણને આપ્યો છે. સેવા નિવૃત્તિ બાદ પણ તેઓ પીડીપીયુ, નિરમા, ગુજરાત વિદ્યાપીઠ જેવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે એકેડેમિક કાઉન્સિલ, બોર્ડ ઓફ સ્ટડીઝ તેમજ વિઝિટિંગ ફેકલ્ટીની હેસિયતથી સતત કાર્યશીલ છે. નવગુજરાત સમય તથા અન્ય પ્રતિષ્ઠિત સામયિકોમાં તેમના લેખને તેમને એક લોકપ્રિય નારીવાદી લેખિકા તેમજ સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. ડૉક્ટર રંજના હરીશ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના આકાશવાણીના સુજ્ઞ કલાકાર પણ રહ્યા છે. આ રીતે શિક્ષણ, સાહિત્ય, સંગીત અને કલા સાથે જોડાયેલા રહીને તેઓ નારીવાદના એક પ્રતિબદ્ધ પુરસ્કર્તા બની રહ્યા છે. આવા પ્રતિભાવાન મહિલા આપણા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત છે. આપણે સૌ તાલીઓના ગડગડાટથી તેમને વધાવી લઈએ. આ પ્રસંગે
તેમનું સ્વાગત સન્માન કરશે ઉર્મિલાબેન ઠાકર. ઉર્મિલાબેનને વિનંતી કે પુસ્તક અર્પણ કરી ડૉક્ટર રંજના હરીશનું અભિવાદન કરે. આભાર ઉર્મિલાબેન. આજના કાર્યક્રમની મુખ્ય વિધિ તે પુસ્તક વિમોચન. આપણે સૌ વતી ડૉક્ટર રંજનાજીને વિનંતી કરીએ કે તેમના વરદ હસ્તે આ બંને ગ્રંથોનું વિમોચન કાર્ય સંપન્ન થાય. બંને આ પ્રસંગે આપણે સૌ ડૉક્ટર રંજનાજીને સાંભળવા માટે ઉત્સુક છીએ. તો રંજનાજીને વિનંતી કે એમના વક્તવ્ય દ્વારા એમના વિચારોનો આપણને લાભ આપે. નમસ્કાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને નિમિત્તે વિશ્વકોશ બે સુંદર પુસ્તકો સમાજને આપી રહ્યું છે. બહુ આનંદની વાત છે. અને અહીંયા આગળ એની જે વિમોચન વિધિ થઈ એમાં હું હાજર છું એનો મને ખૂબ આનંદ છે. અને આ બંને પુસ્તકોમાંથી પસાર થતાં મને જે અનુભૂતિ થઈ એ આવી અનુભૂતિ થઈ કે કોઈ પણ સંસ્થાનું જે મુખ્ય વ્યક્તિ હોય, જે વડો હોય, એની જો દ્રષ્ટિ ખૂબ લાંબે સુધી પહોંચતી હોય તો એ સંસ્થાનું ભવિષ્ય બહુ સારું થઈ જતું હોય છે. બાકી લેખકો તો લખતા જ હોય છે, પણ એ લેખકો લોકો સુધી ત્યારે પહોંચી શકે અથવા ત્યારે પહોંચાઈ શકે કે જ્યારે એક સંસ્થા સાથે જોડાયેલા હોય. એમાંય વળી આ ગ્રંથયાત્રા જેવું જે પુસ્તક છે એ તો એક સરવૈયું છે. એટલે એ કોઈ સંસ્થા સાથે જોડાયેલા ના હોઈએ તો એ શક્ય નથી. એટલે સૌથી પહેલું તો મારે અભિનંદન વિશ્વકોશને આપવાના હોય, કુમારપાળભાઈને આપવાના હોય, ને ઓફકોર્સ લેખિકાઓને આપવાના હોય કે જેમણે આવા સુંદર પુસ્તકો આપ્યા છે. વિશ્વકોશની ગ્રંથયાત્રા આ 2022માં પ્રકાશિત પુસ્તક કે જેને બિરદાવવા માટે ઉમાશંકર જોશીએ જે કહ્યું છે એ આપણે સ્મરવું પડે કે સૂચિ એ ગ્રંથનો દીવો છે. શ્રદ્ધાબેને લખેલું વાક્ય છે, ઉમાશંકરભાઈનું કોટેશન. બિલકુલ બિલકુલ. તો આ સૂચિ વગર, આ દીવા વગર કયા કયા ગ્રંથો પ્રકાશિત થયા છે વિશ્વકોશમાંથી એ સમજી શકાય નહીં. It is an annotated bibliography of complete works published by Vishwakosh from 1995 to 2022. એટલે એક દીર્ઘ યાત્રા જે આ સંસ્થાએ કરી એ આ નાનકડા પુસ્તકમાં
સમાવી લેવામાં આવે છે. અને એનો ક્રમ એવો રાખ્યો છે કે પ્રકાશનનું વર્ષ પ્રમાણે થાય. એટલે 1995થી આનો પ્રારંભ થયો. તો એ સૌથી પહેલું પુસ્તક જે થયું ચીન પટેલ સાહેબ, એમણે જે ગાંધી વિશે પુસ્તક લખ્યું તેથી પ્રારંભ થાય છે. ને ત્યાંથી લઈને 22મા વર્ષ એટલે 2022માં અંતિમ 2 પુસ્તકો જે એકદમ તાજા છે એ 2 પુસ્તકો આ બંનેના છે, પ્રીતિબેનનો અને શ્રદ્ધાબેનનો. એમાંથી 108 પુસ્તકો સમાવાયા, એક પુસ્તક નથી સમાવાયું. અને એ પ્રીતિબેનનું પોતાનું પુસ્તક, કારણ કે એ જે પુસ્તકમાં લખી રહ્યા છે એમાં પોતાની વાત ક્યાંથી લખે. એટલે એ એક પુસ્તક એ નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવશે સૂચિ ત્યારે એમાં હશે. એમ આઈ રાઈટ? 108 પુસ્તકોની સૂચિ છે આ. હાજી, 108મું તમારું છે, પણ 109મું જે એમનું હોય શ્રદ્ધાબેનનું, એટલે 108માં પ્રીતિબેન આવી ગયા. પણ 109મું પુસ્તક એમણે વિનમ્રતાપૂર્વક બાકી રાખ્યું કે જેનાથી નેક્સ્ટ બિબ્લિયોગ્રાફી શરૂ થશે. એટલે આવો આ પુસ્તકનો ક્રમ છે. અને વિષયો, કયા કયા વિષયો પર વિશ્વકોશે કામ કર્યું. એટલે આમાં લેખિકા તો ફક્ત જે કામ થયું છે એની નોંધ લઈ રહી છે. 1 પેજ પર 1 પુસ્તક, એની સરસ મજાની માહિતી, પબ્લિકેશન યર, રીપ્રિન્ટનું યર બધું જ આપ્યું છે. પણ જે કામ થયું એ તો વિશ્વકોશે કરેલું કામ છે 1995થી લઈને આજ દિવસ સુધીનું. અને એમાં કેવા કેવા વિષયો કે ભાષા, લિપિ, સાહિત્ય, જીવન, પ્રવાસ વર્ણન, ચરિત્રો, વાર્તા, નવલકથા, બાળકથા, બાળ નાટક, સ્વાસ્થ્ય, પર્યાવરણ, જળ, ગણિત, ભૂગોળશાસ્ત્ર, રેલવે ઇત્યાદિ ઇત્યાદિ ઘણા બધા વિષયો. આ વિષયો પર વિશ્વકોશે જે પુસ્તકો કર્યા એનું અહીંયા આગળ મેન્શન થયું છે, એના વિશે માહિતી અપાઈ છે. અને બહુ મજા પડે એવી વાત એ છે કે 101 વર્ષ પહેલાં એક પુસ્તક પ્રકાશિત થયું હશે, જે પુસ્તકનું નામ છે સુમતિ સર્જન ગ્રંથાવલી, 4 ભાગમાં. યંગ લેખિકા ભાવનગરની, એને લખેલા 4 પુસ્તકો, એની જે ગ્રંથાવલી છે એ 1910માં પબ્લિશ થયેલી ઓરિજિનલી. એના 101 વર્ષ પછી 2011માં એ બીજી વાર વિશ્વકોશ પ્રકાશિત કરે છે, જેની નોંધ અહીંયા લેવાઈ છે. તો એવી જ રીતે સિદ્ધાંતસાર અવલોકન, મણિશંકર રત્નજી ભટ્ટે એ જે પુસ્તક તૈયાર કર્યું હતું અને ધીરુભાઈએ જેનું સંપાદન કર્યું હતું એ 1920માં છપાયું હતું પહેલી વાર. ને ત્યાર પછી છેક 2005માં, એટલે લગભગ 80 વર્ષના ગાળા પછી આ પુસ્તક ફરીથી મળે છે લોકોને, સમાજને, અને તેની નોંધ અહીંયા લેવાઈ છે. એટલે આ એક એવું સરસ કામ થયું છે કે જેનાથી ગ્રંથો શોધવા માટેનો દીવો આપણાને મળી રહે છે. ઉમાશંકરભાઈની વાત બિલકુલ સાર્થક છે. આ એનોટેટેડ બિબ્લિયોગ્રાફીનું કામ સામાન્ય રીતે ગુજરાતમાં જલ્દી સૂચે નહીં, કારણ કે મેથોડોલોજીની વાત ગુજરાતમાં થતી હોતી નથી. ને અંગ્રેજી અને બીજા વિષયો સાથેના અમારા જે સંવાદો હતા ભાષા ભવનમાં, એમાં એક સંવાદ સતત એ હતો કે મેથોડોલોજી શીખવાડો, MLA સ્ટાઇલ શીખવાડો. અને ત્યારે અમુક વિષયોવાળા તો એમ જ કહેતા હતા કે જરૂર નથી, પણ ગુજરાતીવાળા ચોક્કસ સભાન હતા. અને વિશ્વકોશે સાબિત કરી આપ્યું કે બિબ્લિયોગ્રાફી, અને એમાં પણ એનોટેટેડ બિબ્લિયોગ્રાફી કે જે સવિસ્તાર વર્ણન આપે કે આ પુસ્તક કેવું છે એટલું જ નહીં, એની માહિતી આપે અને પછી એનું મૂલ્યાંકન પણ કરે. એટલે ફક્ત એકલી માહિતી નથી, શ્રદ્ધાબેને એક જ્ઞાની એક્સપર્ટ તરીકે એના પર પોતાની કોમેન્ટ પણ આપી છે. એટલે શ્રદ્ધાબેનને ખૂબ ખૂબ અભિનંદન, વિશ્વકોશને ખૂબ ખૂબ અભિનંદન. સરસ કામ થયું છે. બીજું પુસ્તક પ્રીતિબેનનું, પ્રીતિ શાહ, એમનું આ પુસ્તક મારો અવાજ. પ્રીતિબેન અભિનંદન. નારીવાદની વાત કરવાની છે, આજે મહિલા વિશ્વ દિન પણ છે, અને એમાં તમારું આ પુસ્તક 80 હિંમતબાજ સ્ત્રીઓની વાત લઈને આવે છે. એ 80 સ્ત્રીઓ એવી છે
કે જેમના ચરિત્ર એમણે લખ્યા છે અને એમાંથી એક સ્ત્રી એ ઉદાહરણરૂપ છે. આ પુસ્તકની વિશેષતા મને એ લાગી કે એમાં જે શીર્ષકો તૈયાર કર્યા, પ્રીતિબેનને લેખ તો બહુ સરસ કર્યા છે, પણ શીર્ષકો એના કરતાં પણ સરસ. એટલે હું વાંચી જાઉં, 10 શીર્ષકો વાંચું. જુઓ: એગ્નિસના દિલની આગ, સામાજિક બંધન ફગાવો, આંસુની અડગ શક્તિ, અવિરત સંઘર્ષ પછી વિજય, બુલેટથી બળવાન જુસ્સો, નારી મુક્તિની વેદના, તુલસીબાઈનો આત્મવિશ્વાસ, અધિકાર માટે અગ્નિ પરીક્ષા, સતામણી સામે સંઘર્ષ, ન્યાય માટે જંગ, અન્યાય સામે અણનમ ને દ્રઢ સંકલ્પનો વિજય. 80 ટાઇટલ્સ આવા જ છે. એટલે ટાઇટલ પરથી સમજી શકાય કે આ પુસ્તક શું છે અને દરેક લેખમાં લેખિકા શું કહેવા માંગે છે. હવે આ બધાનો સાર મારે કહેવો હોય 80 જીવન ચરિત્રનો, તો હું એવું કહી શકું કે આ એક એવી લડતનું ચિત્રણ કરે છે સ્ત્રીઓની, કે જે ચૂપચાપ લડત કરે છે હિંમત સાથે, પણ કોઈના પણ ક્રિટિસિઝમ વગર, કોઈને પણ ધિક્કારા વગર, કોઈને ખબર ના પડે કે શું ચાલી રહ્યું છે, એ રીતે આ સ્ત્રીઓ પોતાનો રસ્તો બનાવી રહી છે. અને એક એકલવાઈ જર્ની છે, જ્યાં સુધી લડે છે ત્યાં સુધીની. પણ એ જર્ની જ્યારે સક્સેસફુલ થાય છે ત્યારે તરત પેલી જે વિજયી સ્ત્રી છે એ આખા એક સમુદાયનો વિચાર કરે છે કે ઓકે, મને તો કોઈએ ડાયન કહી હતી અને મારે આટલું ઝઝૂમવું પડ્યું. એક વાત એવી છે કે એક સ્ત્રીને ડાયન જાહેર કરી દીધી. કેમ? કારણ કે એને સાસરામાં કોઈ ભત્રીજી માંદી હતી અને વૈદું કરાવવાનું ને એવું બધું ભૂવો બોલાવવાની વાત હતી ને એને કોઈ ડૉક્ટર બોલાવો. એટલે નક્કી રાખ્યું કે આને ડાયન જાહેર કરી દો. એટલે એ સ્ત્રીને ડાયન જાહેર કરી દીધી સમાજે, ખાપ પંચાયતે કદાચ. પછી એનો સંઘર્ષ શરૂ થયો. કેટલી એકલવાઈ પડી ગઈ, એ બહુ દુઃખી થઈ. એ દુઃખના અંતે, એ સ્ટ્રગલના અંતે એણે નક્કી કર્યું કે હવે કોઈ પણ સ્ત્રીને ડાયન છે એવું કોઈ કહે તો મારે એના પડખે જઈને ઊભા રહેવાનું. ને એ રીતે એણે ગ્રુપ શરૂ કર્યું. ને હવે એ ગ્રુપ ગામડે ગામડે જઈને જે ડાયન સ્ત્રીઓ એવું જાહેર કરે સમાજ જેને, એની સાથે ઊભા રહીને એમને ન્યાય અપાવે છે. એટલે આવી જાતની વાર્તાઓ છે કે જે બધી એકલપંથી સ્ત્રીઓની સ્ટ્રગલની વાર્તા છે. અને અંતે વિજયની, સંઘર્ષના અંતે મેળવે છે જે મળે છે તે, પણ એ પોતાના માટે નહીં. એ જે સંઘર્ષ છે એની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી, વિજયી થયા પછી, જ્યારે એમને સત્તા મળે, જ્યારે બળ મળે, ત્યારે એમણે બીજી સ્ત્રીઓ સુધી એને પહોંચતા કરવાની વાત છે. એટલે આમાં એક પણ સ્ત્રી એવી નથી કે જેણે પોતાની સફળતા બીજી સ્ત્રીઓ માટે સામે ના ધરી દીધી હોય. એટલે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનેલી સ્ત્રી, એની વાત પણ છે યુનિવર્સિટી કોન્ટેક્સમાં, કે જે અમારે વિમેન્સ ડેવલપમેન્ટ સેલ માટે અમે બહુ કામ કરતા એનું. અને એમાં જેવું તમે કેસ દાખલ કરો કે તરત જાહેર કરી દેવામાં આવે કે આ તો બેન જ ખોટા છે, એમને જ કાઢી મૂકો નોકરીમાંથી, એમને સસ્પેન્ડ કરી દો. અને એવું સસ્પેન્શન પામેલી સ્ત્રી લડત આપે, જીતે અને પછી નક્કી કરે કે હવે બીજી સ્ત્રીઓને હું નહીં સહન કરવા દઉં. એટલે આ પુસ્તકની વિશેષતા એ છે કે આ સંઘર્ષની વાત કરે છે. વિમેન્સ રાઇટિંગમાં સંઘર્ષની વાતો થતી હોય છે, દુઃખની વાતો થતી હોય છે, પણ વિમેન્સ રાઇટિંગ અને ફેમિનિસ્ટ રાઇટિંગનો ફેર જ એ છે કે વિમેન્સ રાઇટિંગમાં આંસુની વાત થાય, અબલા જીવન હાય તુમ્હારી યહી કહાની, આંખો મેં હે આંચલ મેં હે દૂધ ઓર આંખો મેં પાની, બસ ત્યાં પતી ગયું, પછી રડ્યા કરે. તો એ તો નારી લેખન કે જે મેં વર્ષો સુધી શીખવાડ્યું છે. પણ ફેમિનિસ્ટ લેખન એ એક પગલું આગળ છે કે નારી લેખન ફક્ત જ આંસુની વાત કરે, અને આ આંસુનો દ્રઢ સંકલ્પ. શું પ્રીતિબેન, આંસુનો દ્રઢ સંકલ્પ ને? હા, તો એ હા બરાબર. એટલે એ આંસુ પછીથી સંઘર્ષમાં પરિવર્તિત થાય, સફળતામાં પરિવર્તિત થાય, અને પછી બેનને નક્કી કરે, સફળ બેન, કે હવે બાકીની સ્ત્રીઓ જે મારા જેવી આંસુ સારતી હોય એને હું આંસુ નહીં સારવા દઉં, એની સાથે જઈને ઊભી રહીશ. અને પછી સંઘબળ ઊભું થાય, નાના એસોસિએશન્સ બને,
અને આમાં સંખ્યા પણ આપી છે આ લેખોમાં કે કઈ સ્ત્રીએ કેવું સંઘબળ ઊભું કર્યું ને 1000 સ્ત્રીઓને, 5000 સ્ત્રીઓને, 500 સ્ત્રીઓને મદદ કરી. એટલે આ પુસ્તક એ મારી દૃષ્ટિએ એક એવું પુસ્તક છે કે જે એક નવી દિશા આપે છે. સ્ત્રીઓની વાત, દુઃખની વાત, બધી વાત ઘણા લોકોએ કરી, પણ એમાંથી ઊભા થઈને આગળ વધવું ને ફક્ત એકલા પોતે આગળ નહીં વધી જવાનું, પોતાની સાથેના બધા દુઃખી લોકોને, બધા સફરિંગમાં જે હોય એ બધાને સાથે લઈને આગળ વધવાની વાત આ પુસ્તકની દરેક સ્ત્રીએ કરી છે. આમાંની એક સ્ત્રી છે ફ્લેવિયા એગ્નિસ. ફ્લેવિયા એગ્નિસને હું મળેલી પણ છું, એની સાથે મારો સંવાદ થયેલો છે, એની સંસ્થામાં હું ગઈ છું, એની આત્મકથા મેં વાંચી છે, માટે મને એમાં બહુ રસ પડ્યો. અને આ ફ્લેવિયા એગ્નિસ એ 3 બાળકો સાથે, લગ્ન પછી 3 બાળકો સાથે પતિનો માર ખાઈને કંટાળેલી ક્રિશ્ચન સ્ત્રી ઘરમાંથી નીકળી ગઈ ને ડિવોર્સ માટે બહુ પ્રયત્ન કર્યો, પણ ડિવોર્સ એને મળ્યો નહીં. છેવટે ચર્ચ પાસે ગઈ તો કે ક્રિશ્ચન સ્ત્રીને ડિવોર્સ ના મળી શકે. છેવટે આ છોકરી એણે નક્કી કર્યું કે મારે ભણવું, મારે લો જ ભણવું. એટલે એણે કાનૂનનો અભ્યાસ કર્યો. એ ભણી ગણીને તૈયાર થઈને પછી એણે વકીલાત શરૂ કરી, પોતાના હક માટે લડી અને અંતે ક્રિશ્ચન સ્ત્રીને ડિવોર્સ આપવાનો અધિકાર મળ્યો. જો એ સાબિત કરી આપે કે પુરુષ એને મારે છે, પ્રતાડિત કરે છે, તો એને અધિકાર મળ્યો. એટલે એના માટે એણે આટલું મોટું કામ સમાજ માટે કર્યું. ને એટલું જ નહીં, એ કર્યા પછી થંભી નથી, પછી આગળ વધીને એક સંસ્થા ઊભી કરી, મજલિસ. અને એ મજલિસ સંસ્થામાં કુંદનિકાબેન જઈને 10 દિવસ બેઠેલા, 7 પગલાં લખતા પહેલાં, અને એમાંથી 7 પગલાં ઉદ્ભવેલી. એટલે એગ્નિસની એ સંસ્થા એ 7 પગલાંએ આપ્યા. અને એગ્નિસની એ જ સંસ્થાએ રિંકી ભટ્ટાચાર્ય કરીને એક બીજી સ્ત્રી, જેની વાર્તા અદ્દલ આના જેવી છે, પણ આ બોલિવૂડ હસ્તી છે રિંકી ભટ્ટાચાર્ય, બાસુ ભટ્ટાચાર્યની પત્ની, જેણે તીસરી કસમ આપ્યું હતું. અને વિમલ રોયની દીકરી, એ નાનકડી દીકરી 18 વર્ષે પ્રેમમાં પડી ગઈ, પપ્પાના એસિસ્ટન્ટના પ્રેમમાં. ખબર નહીં કે આ રૂપાળો છોકરો સાવ ગરીબ હશે ને અસંસ્કારી. 18 વર્ષે ભાગીને પરણી ગઈ. પછી ખબર પડી કે આ તો આવો છે, પુષ્કળ મારે છે, 3 બાળકો થઈ ગયા, પુષ્કળ માર ખાય. ને પછી એ માર ખાતા એણે નક્કી કર્યું કે હવે હું આ સહન નહીં કરું. એટલે લગ્નના 20 વર્ષ પછી, લગ્નના 20 વર્ષ સુધી માર ખાધો. એનું વર્ણન પણ એણે કર્યું છે કે દિવસે મારે અને પછીથી રાત્રે પાર્ટીમાં જવાનું હોય, એટલે એવો ડ્રેસ લઈને આવે કે જ્યાં જ્યાં મારને લીધે જે કાળા કે બ્લુ ધબ્બા પડી ગયા હોય તે બધા એ બધું ઢંકાઈ જાય. એટલે ગળું અહીંયા સુધી ઢંકાયેલું રહે, હાથ અહીંયા સુધી, અને પાર્ટીમાં હસતા હસતા જવાનું. ને ઘરમાં હોય ત્યારે પૈસા બી ના આપે, ભણવા પણ ના જવા દે. ને આ રિંકી ભટ્ટાચાર્યે કોર્ટમાં કેસ કર્યો, જીતી. અને તે વખતે એની સાથે કોઈ જ નહોતું, પણ સત્યજીત રે, સ્મિતા પાટીલ અને આ બેન એગ્નિસ, આ લોકોએ સાથ આપ્યો. અને ત્યારબાદ રિંકી ભટ્ટાચાર્ય હવે શી ઇઝ અ સેલિબ્રિટી ઇન બોમ્બે. કે બોમ્બેમાં ફેમિનિઝમ પર કંઈ પણ કામ થતું હોય તો એમાં એ તો હોય જ છે. અને એણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. તો આવી બધી સ્મરણ યાત્રાઓ પણ આ પુસ્તક વાંચતા મને થઈ. મને એ પણ યાદ આવ્યું કે જે વસ્તુ પોતે તમે કહો છો, તમારી વાત તમે કહો છો, તો એના કરતાં વધુ ઓથેન્ટિક કંઈ હોઈ જ ન શકે. એટલે 1993માં મારું પુસ્તક બહાર પડ્યું, ઇન્ડિયન વિમેન્સ ઓટોબાયોગ્રાફી. અને 95ની સાલમાં અમૃતા પ્રીતમે એનો રિવ્યૂ, પોતાનું એક પંજાબી મેગેઝિન ચલાવતા હતા એ સાહિત્યનું, નાગમણી, એમાં અમૃતા પ્રીતમે મારા પુસ્તકોનો રિવ્યૂ કર્યો. ને એમાં એમણે એમ લખ્યું, એનું ટાઇટલ એવું, જો ખુદ પે ગુજરી. જે પોતાના પર ગુજરી એ કોઈ ભૂલી ના શકે, એ ઓથેન્ટિક જ હોય. અને એ ઓથેન્ટિસિટી સાથે આ 80 સ્ત્રીઓ વિશે જે લખાયું છે એ વાંચ્યા પછી મને એમ લાગ્યું કે મારે જે નારીવાદો, જે એના વર્તમાન સ્વરૂપોની વાત કરવી છે એ આ જ છે. એટલે આ નારીવાદોનું મૂર્તિમંત રૂપ આ 80 સ્ત્રીઓ આપી રહી છે, કે જ્યાં પુરુષ માટે કોઈ એમને દ્વેષ નથી, સમય પણ નથી પુરુષની વાત કરવાનો,
પોતે આગળ વધવું છે, હું કોણ છું, શું છું એની વાત. તો આ બંને પુસ્તકો જે પ્રકાશિત થયા છે વિશ્વકોશ દ્વારા, એ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પ્રીતિબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન કે નારીવાદી વિચારધારાનું ડિસ્કશન થાય છે ત્યારે આ પુસ્તક વિમોચિત થઈ રહ્યું છે. અને આજે મહિલા દિવસ પણ છે, એટલે એકદમ ઉપયુક્ત રીતે આ થયું છે સંપન્ન. કોંગ્રેચ્યુલેશન્સ બોથ ઓફ યુ. થેન્ક યુ. વિશ્વકોશને પણ થેન્ક્સ. હવે આજની વાત તરફ હું આવું. જ્યારે આ કેટલા 40 મિનિટ જ્યારે આ વક્તવ્યનો વિષય નક્કી કર્યો અને કુમારપાળભાઈને મોકલ્યો, ત્યારે કંઈક વિષય એવો નક્કી કર્યો કે નારીવાદ, નવા સંદર્ભો, નવી દિશાઓ. એ સારું થયું કે નવા સંદર્ભો લખ્યું મેં, કારણ કે મને ખબર નહોતી, કોઈને ખબર નહોતી કે સંદર્ભ બદલાઈ જશે. 10 દિવસમાં, 12-15 દિવસમાં આખા જગતનો સંદર્ભ બદલાઈ ગયો. એટલે આજે હું હેપી વિમેન્સ ડે કહીને તમને અભિનંદન નહીં આપું, હું પોતે પણ ખુશ નહીં થઉં. સવારથી ખુશ છું જ નહીં, હું બહુ દુઃખી છું. કારણ કે આવતા જ મેં એક દ્રશ્ય જોયું ટીવી ઉપર કે જેમાં એક 5 વર્ષનું બાળક યુક્રેનની સરહદમાં ત્યાં આગળ સ્ટ્રેન્ડેડ છે, એકલું, એક હાથમાં થેલી છે, એક હાથમાં ચોકલેટ છે ને રડે છે. એનું આંસુ લૂછનાર કોઈ નથી, એને પૂછનાર કોઈ નથી. આવા સમયે આપણે ક્યાં મહિલા દિવસ ઉજવીશું? અને કદાચ આ બાળકના દ્રશ્યો જો આપણા બાળકો જોતા હશે ઇન્ડિયામાં, તો કદાચ એમને એ કોઈ શીખવાડનાર પણ નથી કે બેટા આ પેલું બાળક સ્ટ્રેન્ડેડ છે, તો તારે એના પ્રત્યે અનુકંપા રાખવી જોઈએ, સહાનુભૂતિ રાખવી જોઈએ. આપણે તો આ બધું જાણે એન્ટરટેનમેન્ટની જેમ ચાલતું હોય, મોસ્ટલી એવી રીતે ચાલ્યા કરે છે. ને આ બહુ દુઃખદ પરિસ્થિતિ છે આખી, કે જેમાં આખું વિશ્વ, પહેલાં કોરોના મહામારી અને ત્યાર પછી આ બહુ મોટું સંકટ વિશ્વને આવી ગયું, યુદ્ધનું. એટલે આજના વક્તવ્યોનો પ્રારંભ હું પ્રતિભા રેની એક આત્મકથા છે યાજ્ઞસેની, એના એક દ્રશ્યથી કરીશ. યાજ્ઞસેની એ જ્ઞાનપીઠ એવોર્ડી નવલકથા છે ઉડિયામાં. પ્રતિભા રેને હું પર્સનલી મળેલી છું અને મને આ પુસ્તક બહુ જ ગમે છે. તો એ પુસ્તકની વિશેષતા એ છે કે એનો પ્રારંભ અંતથી થાય છે. પુસ્તકની નવલકથાનો પ્રારંભ અંતથી થાય છે. આવું તો ઘણા પુસ્તકોમાં હોય, પરંતુ એ પ્રારંભ ઇતિ એટલે પત્યું, એટલે ઇતિ લખીને શરૂ થાય અને ત્યાર પછી આખી વાર્તા ચાલે. તો એ યુદ્ધ પતી ગયું છે મહાભારતનું, અને પાંડવો સ્વદેહે સ્વર્ગારોહણ કરી રહ્યા છે. દ્રૌપદી સાથે છે ને હિમાલયે પહોંચે છે, અને હિમાલય પર પગ મૂકતા જ દ્રૌપદી પડે છે. એટલે ભીમ એને બચાવવા જવાની તૈયારી કરે છે. ધર્મરાજ કહે છે કે નહીં, એને પડી રહેવા દે, એણે પાપ કર્યું છે અને હિમાલય કલુષિત થાય એ પહેલાં ભલે એ પડી જાય. અને 5 પતિઓ પત્નીને મૂકીને ચાલી જાય છે. આ 5 પતિઓની પત્ની દ્રૌપદી ત્યાં મૃત્યુશૈયા પર હિમાલયની તળેટીમાં પડી છે, ને ત્યારે એ પોતાના સખાને યાદ કરે છે અને એ કહે છે કે મારે 5 પતિ અને છતાંય હું પતિ વિનાની આજે છું, મૃત્યુશૈયા પર કોઈ નથી મારી પાસે. ને પછી એ જે વાક્ય લખે છે જેનાથી શરૂઆત થાય છે નવલકથાનું, એ વાક્ય આવા છે કે યુદ્ધમાં, હે કૃષ્ણ, યુદ્ધમાં 2 પક્ષોમાંથી જે પણ કોઈ પક્ષ જીતે, પણ હારે છે તો સ્ત્રી જ. ધરતીના ટુકડા માટે પુરુષો લડે છે, ખપે છે, પણ સહન કરે છે ધરતી માતા, સહન કરે છે સ્ત્રી. એ હવે મને સમજાય છે કે કોઈ પણ લડો ને ગમે તે થાવ, પણ સ્ત્રીના ભાગે તો હાર જ આવે છે. ધરતીના ટુકડા માટે પુરુષો લડે, આખી ઇકો ફેમિનિઝમની વાત આવી રહી છે, પણ અલ્ટિમેટલી ધરતી માતાનું તો ક્રંદન ચાલુ જ રહે છે. તો યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે,
એમાં જે લોકો લડી રહ્યા છે, એમાં જે જીતશે, જે હારશે, પણ એમાં સ્ત્રી જે સહન કરી રહી છે એના વિશે વિચાર કરવા જેવો છે. અને એમાં પણ ખાસ કરીને જે સ્ત્રીઓ જે હિંમતપૂર્વક યુદ્ધમાં જનાર લોકોને સાથ આપી રહી છે. એક MP બેન છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, કે જે સતત વિયોન પર બોલી રહી છે કે હું ઓપોઝિશન પાર્ટીની છું, પણ તેમ છતાંય મારા બાળકને મોકલી આપ્યું ને હું હવે અહીંયા સેવામાં હાજર છું પોતાના કર્તવ્ય માટે. તો આવી સ્ત્રીઓને સલામ કર્યા વગર મહિલા દિવસને ઉજવી શકાય અથવા મહિલા દિવસની વાત કરી શકાય તેમ નથી. એટલે સૌથી પહેલાં તો યુક્રેનની સ્ત્રીઓને સલામ. 80 સ્ત્રીઓ જેની વાત પ્રીતિબેને કરી એને પણ સલામ. અને અહીંયા બિરાજમાન તમને બધાને પણ સલામ, સ્ત્રી અને પુરુષો બધાને સલામ. ઉદ્બોધન મેં નથી કર્યું, સીધું જ શરૂ કર્યું. એટલે હવે ઉદ્બોધન કે કુમારભાઈ, અજયભાઈ, કાંતિભાઈ, શ્રેયસી, જતીનભાઈ, ઉમા, નલિની, તમે બધા જ અહીંયા છો અને આ વાત કરવાની છે એનો ખૂબ આનંદ છે. વાતને આગળ વધારીએ કે યુદ્ધ એ હંમેશા વિનાશ લઈને આવે છે. ક્યારે પણ યુદ્ધથી કશું સારું નથી થયું. એ ઇલિયડ, ઓડિસી હોય કે એ મહાભારત, રામાયણ હોય કે એ વિશ્વ યુદ્ધો 2 જે થયા એ હોય કે પછી આ રશિયાનું યુદ્ધ હોય, અંતે તો એમાંથી કંઈ બહુ પ્રાપ્ત થતું હોતું નથી. યુદ્ધ એટલે વિસ્થાપિતો કેટલા બધા થવાના, કેટલો બધો નાશ થવાનો, કેટલું બધું સહન કરવાનું, કેટલા મૃત્યુ, અને છેવટે સ્ત્રીનું ક્રંદન, ધરતીનું ક્રંદન, આ જ એનો આઉટકમ હોય છે. અને તેમ છતાંય જ્યારે આપણે ત્રીજા વિશ્વ યુદ્ધને આરે લગભગ આવીને ઊભા છીએ, કાલે શું થશે ખબર નથી, કદાચ વિશ્વ યુદ્ધ પણ ફાટી નીકળે એવું છે, ત્યારે સહેજ આપણે લેખો જોખો લઈએ તો એવું લાગે કે ભલે વિશ્વ યુદ્ધોએ બહુ ખરાબ કર્યું બધું, પણ તેમાંથી એક વૈચારિક એક ભૂમિકા ઊભી થઈ, એક મેન્ટલ ક્લાઇમેટ, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાઇમેટ તો થઈ કે બીજા વિશ્વ યુદ્ધમાંથી પસાર થયેલી મનુષ્ય જાત એણે જે સહન કર્યું એના પરિણામ રૂપે અમુક લેખકો, અમુક વિચારકો, એ લોકોએ સરસ કંઈક લખ્યું કે જે આપણી પાસે હજી પણ છે. જેમ કે એબ્સર્ડ, થિયેટર ઓફ એબ્સર્ડ, એનો ઉદ્ભવ વર્લ્ડ વોરના અનુભવમાંથી જ હતો. એની જે જીવનની નિરર્થકતા, ફ્યુટિલિટી, એબ્સન્સ ઓફ ફેથ ઇન ગોડ, ઇન લાઈફ, ઇન લવ, ઇન રિલેશનશિપ, ઇન વોટ એવર, સાવ હતાશ, નિરાશ મનુષ્ય, એનું લેખન થિયેટર ઓફ એબ્સર્ડ, કે જે પછીથી બહુ પોપ્યુલર થયું. ત્યારે એનો સંદર્ભ લોકોને સમજાયો નહીં, પણ જેમ જેમ આગળ વધ્યા એટલે સમજાયું. અને આજે મને એવું લાગે છે કે થિયેટર ઓફ એબ્સર્ડ મારે પણ ઇન્ડિયામાં બેઠા બેઠા આ બહુ જ રેલેવન્ટ છે કે યુદ્ધની આખી જે વાત ચાલી રહી છે કે શેના માટે યુદ્ધ, તો આ થિયેટર ઓફ એબ્સર્ડ એને એડ્રેસ કરે છે. એવી જ રીતે W.B. યીટ્સની કવિતા બહુ જાણીતી કે ધ થિંગ્સ ફોલ અપાર્ટ, ધ સેન્ટર કેન નોટ હોલ્ડ. તે એટલું બધું વિખવાદ થઈ ગયો જીવનમાં, એટલી બધી અશ્રદ્ધા કે ઈશ્વર તો મરી પરવાર્યો. હવે કોઈ સેન્ટર જ નથી, ઈશ્વર નથી, શ્રદ્ધાને સ્થાન નથી, થિંગ્સ ફોલ અપાર્ટ. તો આ જે યુદ્ધની વિભીષિકામાંથી જે આ જન્મ્યું સાહિત્ય, એ યાદગાર તો બન્યું. એ યુદ્ધ સારું છે એમ નથી કહેતી, પણ એ કોન્ટેક્સમાં આ વાત આવે છે. અને એને જ આગળ વધારીને હવે આજનો વિષય કે આ યુદ્ધના કોન્ટેક્સમાંથી, સેકન્ડ વર્લ્ડ વોરમાંથી એક ફેમિનિસ્ટ ક્લાસિક કૃતિ નિપજી કે જેની વાત મારે તમને કરવી છે. અને પછી એના આગળ પાછળ કોન્ટેક્સ્ટ વીવ કરીને તમને મારે બતાડવું છે કે નારીવાદ એ એક ડેફિનેશન નથી. નારીવાદ એટલે માત્ર પુરુષ વિરોધ નહીં, અને ઘણું બધું બીજું છે કે જે પ્રીતિબેનના પુસ્તકમાં થિયરી રૂપે નહીં પરંતુ પ્રેક્ટિસ રૂપે આવેલું છે. એક વસ્તુ એ પણ કહેવાની કે નારીવાદ કે સ્ત્રી લેખન, ખાસ કરીને નારીવાદ, પુરુષોના જેટલા વાદો છે એ બધા થિયરી પહેલાં આવે પછી પ્રેક્ટિસ આવે. સ્ત્રીઓનો એક જ વાત છે નારીવાદ, પણ એમાં નારીવાદમાં પ્રેક્ટિસ પહેલાં આવે, થિયરી પછી ઉદ્ભવે, એમાંથી જન્મે. આ બહુ સરસ વાત છે. આને થિયરી છે આ પાછી, આ મેં બનાવેલી વાત નથી, આ થિયરિસ્ટે કહેલી વાત છે કે પ્રીતિબેનના જે હિરોઈન્સ છે, એમની 80 હિરોઈન્સ,
એમાંથી એકેને કદાચ નારીવાદનું જ્ઞાન ના પણ હોય, લગભગ ઘણી બધીને નહીં હોય, થિયરી નથી જાણતી, તેમ છતાં એ કોઠા સૂઝથી જે કરે છે એનું પરિણામ જે આવે છે, એનાથી જે એક આખી પરંપરા સર્જાય છે, વિમેન્સ ટ્રેડિશન, એ સુપર્બ છે. અને એ જોયા પછી જીવન જેમ જેમ વધે છે અને જોઈને પછી થિયરી બને છે. થિયરીમાંથી જીવન નથી જીવાતું સ્ત્રીઓમાં, જીવનમાંથી થિયરી બને છે. અને માટે આ જે વાત હું કરવાની છું એનું બહુ જ અગત્ય છે કે સેકન્ડ વર્લ્ડ વોર થયો, વિશ્વયુદ્ધ. અને એ વિશ્વયુદ્ધ થતાની સાથે જેવું અમેરિકાએ નક્કી કર્યું કે અમે ભાગ લઈશું, એટલે સ્ટીમર ભરીને અમેરિકન બધા સૈનિકોને મોકલી આવ્યા. આ બધા સૈનિકો કોણ હતા? કે જે કમાઈને પોતાનું ઘર ચલાવતા હતા, નોકરી ધંધો કરતા હતા. અમેરિકા ધમધમતું હતું કારણ કે આ પુરુષો હતા. હવે આ બધા પુરુષોને વોરમાં મોકલી આપ્યા, શિપમાં ભરીને. પરિણામ શું આવે? ઘરે સ્ત્રીઓને બાળકો. હવે બાળકોને ખવડાવે શું સ્ત્રી? એટલે પેલી ઘરમાં ટેવાયેલી સ્ત્રી એણે પુરુષોનું કામ કરવાનું શરૂ કર્યું. પુરુષોની નોકરી જો એ યોગ્ય હોય તો એ નોકરીઓ લઈ લીધી. જે લોકો યોગ્ય નહોતી, નોકરી ના લઈ શકી, એ લોકોએ નાના કિચન ગાર્ડન બનાવ્યા કે જેથી સબ્જી તો મળી રહે. અને સરકારે આ જોયું કે આ સ્ત્રીઓ આ પ્રયત્ન કરી રહી છે, પુરુષોના કામ કરી રહી છે, બાળકોને મોટા કરે છે, ઘર ચલાવે છે, અને કંઈ નહીં તો કિચન ગાર્ડન નીટિંગ કરીને કંઈક કરે છે કામ. યુદ્ધ માટે કંઈક સરંજામ તૈયાર કરવો હોય તો સ્વેટર્સની બધું કરે છે. તો સરકારે પછી વોર ગાર્ડન્સ નામે મોટી સ્કીમ શરૂ કરી. એટલે કિચન ગાર્ડન, વોર ગાર્ડન અને પછી વિક્ટરી ગાર્ડન, પેલું પોઝિટિવ નામ આપવા માટે. અને વિક્ટરી ગાર્ડનના નામે અમેરિકન સરકારે જે સ્કીમ કરી, એ સ્કીમમાં સ્ત્રીઓએ પુષ્કળ કામ કર્યું, એમને રોજગાર મળ્યો, એમના ઘર ચાલ્યા. અને પરિણામે લાઇબ્રેરી કોંગ્રેસ ઓફ અમેરિકા એનો જે રિપોર્ટ છે એ કહે છે કે યુદ્ધ દરમિયાન, સેકન્ડ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સ્ત્રીઓએ વોર ગાર્ડનમાં 80 લાખ ટન ધાન પેદા કર્યું. 80 લાખ ટન કોને કહેવાય? એ અમેરિકન સ્ત્રીઓએ કરી બતાડ્યું. આ બધું વર્લ્ડ વોરને લીધે થયું. અને પછી પહેલાં પુરુષો પાછા આવ્યા, જીતીને પાછા આવ્યા. મને ટેનિસનની એક કવિતા યાદ આવી ગઈ, યુલિસિસ, કે જેમાં યુદ્ધ કરીને, ઓડિસીનું યુદ્ધ જીતીને 25 વર્ષ યુદ્ધ કરીને ટ્રોજન યુદ્ધમાંથી પાછો આવી રહ્યો છે યુલિસિસ. અને એ શિપને પાણીને પુરવઠો જોઈએ છે માટે એક ટાપુ પર ઊભો રહે છે ને ત્યાં આગળ લોકોને મોકલે છે કે જાઓ પુરવઠો લઈ આવો. લોકો પાછા આવતા જ નથી શિપ પર, સૈનિકો. એટલે પછી યુલિસિસ જે હીરો છે ઓડિસી મહાકાવ્યનો, એ પોતે શોધવા જાય છે અને જઈને જુએ છે તો એના સાથીદારો કે જે મોટા વોરિયર ને યોદ્ધાઓ હતા, એ લોકો હાથમાં કમળની ડાળખી લઈને પડ્યા છે, કમળની ડાળખી ખાય છે, એમાં નશો છે. અને એની આસપાસ જે લોકો પડ્યા છે એ લોકોએ તો કપડાં જ નથી પહેર્યા. અને પછી એને સમજણ પડે છે કે ઓહો, આ તો એવો પ્રદેશ છે કે જેનું નામ છે ધ આઇલેન્ડ ઓફ લોટસ ઈટર્સ. અહીંયા તો બધા બસ ફક્ત લોટસની ડાળખી ખાઈ લે ને પાણી પી લે, પતી ગયું. કપડાં પહેરવાની જરૂર નથી, કશું કમાવાની જરૂર નથી. અને પેલાના સૈનિકો ત્યાં આગળ પડ્યા છે આ રીતે આખા દિવસથી. યુલિસિસ એમને કહે છે કે ચલો ભાઈ આપણે ઘેર જવાનું 25 વર્ષ પછી. પેલા લોકો કહે છે કે ક્યાં ઘેર, કયું ઘર? 25 વર્ષ પહેલાં મૂકીને આવ્યા હતા એ પત્ની હવે ઘરડી થઈ ગઈ હશે. 25 વર્ષ પહેલાં મૂકીને આવેલું બાળક 5 વર્ષનું હવે તો 30 વર્ષનું થઈ ગયું હશે, મને ઓળખશે નહીં. હવે ઘરે જઈને શું કરવું છે? અમારે તો ઘરે જવું જ નથી. બસ આટલી જ એક વાતને ટેનિસન પોતાના કાવ્યમાં લે છે, લોટસ ઈટર્સ. પણ પેલા ટેનિસનના જે કાવ્યના જે હતા પાત્રો, એ બહુ સમજદાર હતા, પાછા ગયા જ નહીં, ત્યાં જ પડી રહ્યા. પણ આ અમેરિકન સૈનિકો એ પાછા આવી ગયા અને 6-7 વર્ષે યુદ્ધમાંથી પાછા આવ્યા વિજયનો નશો લઈને, અને જોયું તો ઘર તો એકદમ જુદું જ થઈ ગયું હતું કે જેમાં સ્ત્રીઓ જ બધું કારભાર કરતી હતી, એમનું કોઈ સ્થાન જ નહોતું. બહુ ડિસઅપોઇન્ટ થયા, બહુ નિરાશ થયા, હતાશ થયા, અને એમનો ઈગો બહુ ઘવાયો. શું કરવાનું? અને એક આખી સ્ટ્રેટેજી
એટલે પિતૃસત્તાકો જ્યારે કંઈક કરે ને ત્યારે સ્ત્રીઓની જેમ, એટલે ઘણીવાર સ્ત્રીઓ અણઘડ રીતે કરતી હોય છે, એટલે પણ સ્ત્રીઓ કદાચ આમ ઇમ્પ્રોમ્પ્ટ્યુ ઇમ્પલ્સિવ રિએક્શન આપે, પણ એવું રિએક્શન નહીં આપે. એ લોકોએ આખું સ્ટ્રેટેજી, એટલે આખી સ્ટ્રેટેજી ઊભી કરી અમેરિકન મેને કે મીડિયા દ્વારા, મેગેઝિન દ્વારા એવું પ્રોજેક્શન કરો સ્ત્રીનું કે આદર્શ સ્ત્રી કોણ, કે જે પતિવ્રતા નારી હોય, જે ઘરમાં જ રહે, ખાવાનું બનાવે, આમ કરે તેમ કરે, બાળકો અને ઘર એ જ એનું સામ્રાજ્ય છે, ને જેને કોઈ એમ્બિશન જ નથી પોતાની, જેને કશું બનવું જ નથી. એટલે આ બધું જે પ્રોજેક્શન કર્યું એનું પરિણામ એ આવ્યું, 10 વર્ષ સુધી પ્રોજેક્શન કરવું પડ્યું, પણ છેવટે કર્યા પછી પરિણામ એ આવ્યું કે જે અમેરિકન સ્ત્રીઓ કે જે થોડીક પૌરુષી બની ગયેલી હતી, કે જેમણે પોતાનો જેન્ડર રોલ જુદી રીતે ડિફાઇન કરેલો હતો, એ લોકોને એવું લાગવા માંડ્યું કે અમારામાં કંઈ ઉણપ છે. ને અમેરિકન પુરુષ બહુ મથામણ કરી રહ્યો હતો કે આ બોટલમાંથી જીની બહાર નીકળી ગઈ છે, તો એ જીનીને બહાર તો નીકળી ગઈ, પાછી કેવી રીતે નાખવાની? તો એટલે જીનીને પાછી પૂરવા માટેનો આ પ્રયત્ન હતો કે જેમાં સ્ત્રીઓ બહુ દુઃખી થઈ, નિરાશ થઈ. એકવાર બહાર ગયા પછી પાછું બોટલમાં પુરાવવું બહુ અઘરું છે, આ બધું એમને અનુભૂતિ થઈ. એના પરિણામે એવું થયું કે અમેરિકન સ્ત્રીઓ ડિપ્રેશનમાં જતી રહી, નિરાશા, ડિપ્રેશન, ઇન્સોમનિયા, ઊંઘ ન આવે, એમને પોતાની સેલ્ફ વર્થ ના રહી. અને છેવટે આ બધું એક સ્ત્રી જોતી હતી કે જે પોતે પણ નોકરી છોડીને, બાળક થયું એટલે નોકરી છોડીને ઘરમાં બેઠી હતી, અને એણે આ બધું જોયું. શી વોઝ અ રિસર્ચર, શી વોઝ એન એક્ટિવિસ્ટ, શી વોઝ અ મીડિયા પર્સન. એણે નક્કી, એટલે પછી એણે આના પર રિસર્ચ કરવાની શરૂ કરી. એણે હજારો સ્ત્રીઓ સાથે વાત કરી અને પછી એણે એક પુસ્તક લખ્યું. આ સ્ત્રીનું નામ હતું બેટી ફ્રીડન. બેટી ફ્રીડન 1963માં 1963માં એણે એક પુસ્તક લખ્યું, ફેમિનિન મિસ્ટિક. ફેમિનિન મિસ્ટિક, મિસ્ટિક એટલે રહસ્યમય સ્ત્રી. એટલે એક એવો કોન્સેપ્ટ ઊભો કર્યો કે સ્ત્રી એટલે રહસ્યમય, એને કોઈ પામી ના શકે. ભારતમાં પણ આ કોન્સેપ્ટ બહુ જ ચાલ્યો હતો, હજી પણ ચાલે છે કે સ્ત્રીની નામાં હા હોય છે, હામાં ના હોય છે, અને સ્ત્રી એટલે એને સમજી જ ના શકાય. આ બધી જે વાતો છે એ ફેમિનિન મિસ્ટિકના નામે આ ટાઇટલ સાથે અમેરિકન મીડિયામાં એટલી બધી પોપ્યુલરાઇઝ કરવામાં આવી હતી કે બેટી ફ્રીડને પુસ્તક જ લખી કાઢ્યું કે જેનું નામ હતું ફેમિનિન મિસ્ટિક. અને એ ફેમિનિન મિસ્ટિકનો આશય જે હતો કે આ જે ભ્રમણા પેદા કરવામાં આવી છે એ જીનીને પાછી પૂરવાની છે બધી સ્ટ્રેટેજી, આપણે પાછા પુરાવવું નહીં. ફેમિનિન મિસ્ટિકનો ધરાર વિરોધ કરવો, અને સ્ત્રી જન્મજાત મનુષ્યજાત જન્મે ત્યાંથી ગ્રોથ માટે જ જન્મી છે. જો ગ્રોથ ના હોય જીવનમાં તો જીવનનો કોઈ મતલબ નથી. અને સ્ત્રીને તો પાછું એમ કે માતૃત્વ એટલે બસ સઘળું બધું આવી ગયું માતૃત્વ અને પત્નીત્વમાં. એ તો બરાબર નથી. વુમન ઇઝ મચ બિયોન્ડ સેક્સ એન્ડ જેન્ડર એન્ડ હાઉસહોલ્ડ. આ વસ્તુ એણે કહી, એણે બહુ ખુલ્લા દિલથી વાત કરી, રિસર્ચ બેઝડ વાત કરી, અને પુસ્તકો, અને એ એટલી બધી પુસ્તક વેચાયું એનું કે કંઈ બેસ્ટ સેલર બની ગયું. 1 વર્ષની અંદર એની 2 લાખ કૃતિઓ વેચાઈ ગઈ, 2 લાખ કોપીઝ વેચાઈ ગઈ. અને એવું માનવાને પણ કારણ નથી કે કોઈએ એક પુસ્તક લખી દીધું ને આખો સમાજ બદલાઈ ગયો. એવું તો થતું હોતું નથી. ગુજરાતમાં એવું થોડુંક થયું હતું 7 પગલાં વખતે, પણ એ ખોટું થયું હતું. એ નારીવાદ હતો જ નહીં. અને નારીવાદ આપણે ન સમજી શક્યા એ કદાચ એ પુસ્તકને લીધે. પણ આ જે બેટી હતી, બેટી ફ્રીડન, એ બહુ જ રિસોર્સફુલ સ્ત્રી હતી, મીડિયા પર્સન હતી, અને એને અમેરિકન એસોસિએશન ઓફ વિમેન શરૂ કર્યું. અને એણે એટલું બધું એગ્રેસિવલી કામ કર્યું કે આ પુસ્તક કે જેના દ્વારા એણે સાબિત કરી આપ્યું, સ્થાપિત કર્યું કે સ્ત્રી કે પુરુષ ગ્રોથ માટે જ જન્મ્યા છે, વિકાસ નહીં થાય તો મરી જશે, અને સ્ત્રીને જરૂર નથી ઘરમાં બંધાઈ રહેવાની. આ બધી જે સ્ટ્રેટેજીસ છે ફેમિનિન મિસ્ટિકની, એ રહસ્યમય, એ બધું ખોટી વાત છે. સ્ત્રી કંઈ રહસ્યમય છે જ નહીં, અને એને પૂરો અધિકાર છે આગળ વધવાનો, અને અમે ઇક્વલ છીએ. હવે આ ઇક્વેલિટીની વાત એ પહેલી વાર નહોતી કરી રહી. એ પહેલાં તો કેટલી બધી વાર ઇક્વેલિટીની વાત થઈ હતી, પણ આ વાત છે એણે તરત અસર કરી.
આગળ વર્જિનિયા વુલ્ફે બહુ સોફ્ટલી ઇક્વેલિટીની વાત કરી હતી. એણે સોફ્ટલી ફેમિનિન મિસ્ટિકની વાત પણ કરી હતી, પણ એનું નામ પાડ્યું હતું એન્જલ ઇન ધ હાઉસ. અને પછી એને ડિફાઇન કરેલું કે એન્જલ ઇન ધ હાઉસ એટલે શું, કે એવી સ્ત્રી કે જે ઘરમાં રહે, ગૃહલક્ષ્મી અથવા અન્નપૂર્ણા સ્ત્રી કે જે ત્યાગની મૂર્તિ હોય. અને પછી વર્જિનિયાએ એવું પણ કહ્યું હતું કે જ્યાં સુધી એ ત્યાગ મૂર્તિને હું મારી ના નાખું ત્યાં સુધી હું વ્યક્તિ નથી બની શકતી. વર્જિનિયા વુલ્ફ એવી રીતે લખે છે કે હું લખવાનો પ્રારંભ કરી રહી હતી લેખિકા તરીકે, અને કે હું લખતી હતી તો મારા કાનમાં આવીને કોઈ કશું કયા કરે. પછી આમ ધ્યાનથી જોયું તો કોઈ એન્જલ હતી અને એનું નામ હતું ગૃહલક્ષ્મી કે એન્જલ ઇન ધ હાઉસ. અને એ મને કાનમાં કયા કરે કે તું આમ ના લખતી, નહીં તો સમાજ તને ખરાબ કહેશે. તું આમ ના લખતી, કારણ કે સ્ત્રીએ આવું ના લખાય. યાદ રાખ કે તું સ્ત્રી છે. છેવટે કે મારે નક્કી કરવું પડ્યું કે ક્યાં તો હું એને મારી નાખું ને ક્યાં તો એ મને મારી નાખે, એટલે હું લેખિકા ના બનું. એના કરતાં હું જ એને મારી નાખું. એટલે એણે પછી શાહીનો ખડીયો લઈને પેલીને માર્યો ને પેલી મરી ગઈ. આ તો સિમ્બોલિક મેટાફર, પણ કહેવા એ માંગે છે કે જ્યાં સુધી તમારા મનમાં, સ્ત્રીના મનમાં ગૃહલક્ષ્મી ઇમેજ જીવે છે ત્યાં સુધી એ લક્ષ્મણ રેખા પાર નહીં કરી શકે. ને બહાર જવા માટે લક્ષ્મણ રેખા પાર કરવી જ પડશે. આ જ વાત એવી જ રીતે જે.એસ. મિલે અથવા તો સિમન દિબુવા 1950 એમણે જે વાત કરી હતી ઇક્વેલિટીની, કે વિમેન આર નોટ બોર્ન, દે આર મેડ. સ્ત્રી મનુષ્ય તરીકે જ જન્મે છે, પણ એને સ્ત્રી બનાવે છે એકલ્ચરેશન, સમાજ એને સ્ત્રી બનાવે છે. આ બધી વાતો આગળ થયેલી હતી, પણ હવે એનો સંદર્ભ બદલાઈ ગયો. અને સંદર્ભ બદલાયોની સાથે નારીવાદનો શેડ બદલાયો. પહેલાંનો નારીવાદ ખૂબ સુષ્ટુ હતો, માનો કે ના માનો તમારી મરજી, અમે તો લખ્યું એવું. સિમન દિબુવાએ બહુ ફોર્સફુલી લખ્યું, પણ તેમ છતાંય સિમન દિબુવા એટલા બધા લોકો સુધી ન પહોંચ્યા જેટલા ફોર્સથી આ બેટી પહોંચી શકી. અને એણે એટલો બધો પ્રચાર કર્યો આ વાતનો કે નારીવાદી રેડિકલ ફેમિનિઝમનો પ્રારંભ આની આ ચોપડીથી થયો. અને એક એવો લેન્ડમાર્ક સર્જાયો કે જેમાં સ્ત્રીએ નક્કી કર્યું કે અમારે તો, અને આ એટલા માટે સફળ બન્યું પુસ્તક કે સ્ત્રી 15 વર્ષથી પીડાતી હતી સ્ત્રીને. અને હા, એ પોતે જ લખે છે કે ધ પ્રોબ્લેમ દેટ વિમેન સફર્ડ વોઝ અ પ્રોબ્લેમ વિચ ડીડ નોટ હેવ એની નેમ. કોઈ નામ હોય, કોઈ રોગ હોય, રોગનું નામ પાડો તો દવા થાય, પણ આ તો સ્ત્રીને એવો રોગ થયો. કેવો રોગ કે ઉડતા પંખીને પાંજરામાં પૂરી દેવાનું તો નથી પૂરાવવું, એટલે બહુ દુઃખી. અને એના લીધે ડિપ્રેશન, એના લીધે ઇન્સોમનિયા, અને પાછી કહી ના શકે કારણ શું છે. તો આ જે રોગ હતો એની એક જ દવા હતી કે સ્ત્રીને વ્યક્તિ તરીકે વિકસવા દો, સ્ત્રી પાંજરે નહીં પૂરાય. અને આ ચોપડીની અસર આટલી બધી એટલા માટે થઈ કે ઓલરેડી સ્ત્રીઓ દુઃખી હતી વિશ્વભરની, કારણ કે ઘણા બધા રાષ્ટ્રોએ ભાગ લીધો હતો સેકન્ડ વર્લ્ડ વોરમાં. રશિયા, જર્મની, જાપાન કે જે સાવ ખુમાર થઈ ગયેલું હતું. આ બધી સ્ત્રીઓ દુઃખી હતી. અને અંગ્રેજીમાં લખાયેલું આ પુસ્તક, ઇટ બીકેમ સો ઇફેક્ટિવ, અ ગ્રેટ ફોર્સ. અને ફટાક દેતું એક એવો નારીવાદ ઉપજ્યો, રેડિકલ ફેમિનિઝમ, કે જેમાં પુરુષ જોઈએ જ નહીં, જેમાં ચાલે જ નહીં. આ રીતનું એક નારીવાદ કે જેમાં સ્ત્રીએ નક્કી જ કર્યું કે હવે મારે કોઈ લેવા દેવા જ નહીં, જે પણ મને મારી પાંખ કાપે એ માણસ જોઈએ જ નહીં. અને સતત ચિંતન શું કરે, તો મને આણે આ દ્વેષ કર્યો, મનો આ, મારે આ, હવે મારે એનું વેર લેવું. એટલે સ્ત્રીઓ પુરુષો જેવી થઈ રેડિકલ ફેમિનિઝમમાં. સ્ત્રીઓ એવું ઈચ્છતી થઈ કે જે પુરુષ મારી પાંખ કાપે છે તો હું એની પાંખ કાપી નાખું. ઇક્વાલિટીનો જે સિદ્ધાંત હતો જે.એસ. મિલનો, વર્જિનિયા વુલ્ફનો, સિમન દિબુવાનો, જે બહુ રેશનલ ને સરસ હતો, એની જગ્યાએ ઇક્વાલિટી એટલે સમાનતા. એ સમાનતાને એમણે કંઈક, ઇક્વાલિટી એટલે હોડ, અથવા તો ઇક્વાલિટી એટલે સિમિલારિટી, એવા શબ્દ સાથે. એટલે કે તું આમ કરે તો હું કેમ ના કરું, તું આમ કપડાં પહેરે તો હું કેમ ના પહેરું. એટલે ઇક્વલ એટલે તો ન્યાયપૂર્ણ, પણ ન્યાયપૂર્ણનો વિચાર જ ના કર્યો, તારા જેવું જ થવું છે. એટલે બે જ એક્સ્ટ્રીમ, ક્યાં તો પુરુષે જે અન્યાય કર્યો એને સામે એટલો જ અન્યાય કરું,
અથવા તો પછીથી પુરુષે જે કર્યું, અથવા તો પુરુષને જે ગમે છે એ હું કશું જ ના કરું. એટલે પુરુષને જે ગમે છે, રૂપાળી સ્ત્રી ગમે છે, હા, સુંદર સ્ત્રી ગમે, સુંદરતા ગમે, બધાને ગમે. પણ એ રેડિકલ ફેમિનિસ્ટ સ્ત્રીઓએ નક્કી કર્યું કે અમારે રૂપાળા દેખાવું જ નથી, એટલે સૌંદર્ય પ્રસાધનો જોઈએ જ નહીં અમારે. અમે પુરુષો જેવા જ છીએ, અમારે કપડાં બી એવા જ પહેરવા છે, અમારે વાત બી એવી જ કરવી છે ગાળો દઈને, અમારે બધું જ પુરુષ જેવું કરવું છે. ક્યાં તો આવું કર્યું. પછી બીજું શું કર્યું કે પુરુષોએ સ્ત્રીઓને ઘણી વાપરી, સ્ત્રી દેહને. તો ચલો હવે અમારો વારો. એટલે એટલી બધી લાઇસેન્શિયસલી સ્ત્રીઓ વર્તવા માંડી કે થાય કરી લો, જોવું શું કરી શકો છો. બીજી બાજુ લગ્ન વ્યવસ્થા તો તોડી જ કાઢી. લગ્નમાં તો આ લોકો માનતી જ નહોતી. પરિણામ એ આવ્યું કે જે પુરુષ સ્ત્રીની એકદમ સૌમ્ય મુદ્રાથી ટેવાયેલો હતો, એ પુરુષ આ સહન જ ના કરી શકે, સ્વાભાવિક વાત હતી. એટલે આજે બેટીને પુસ્તકથી જે આખું આંદોલન શરૂ થયું, અને ત્યાર પછી 2-4 બીજા પુસ્તકો, જેની વાત અત્યારે નથી કરતી હું, સમય નથી, પણ એ બધા પુસ્તકોએ આને સમર્થન આપ્યું. કેટ મિલેટ નામની એક સ્ત્રી કે જેણે PhDની થીસીસ લખી, સિમન દિબુવા, એની ગાઈડ તો નહોતી, સિમન દિબુવા પેરિસમાં હતી, આ ન્યુયોર્કમાં હતી, અને આ તો બહુ જુનિયર હતી, 20 વર્ષ જુનિયર. પણ એને મદદ કરવા માટે પેલી સિમન દિબુવા ન્યુયોર્કમાં આવીને રહી 5 મહિના, અને એને મદદ કરી. અને એ ચોપડીનું નામ હતું, એ થીસીસનું નામ હતું સેક્સ્યુઅલ પોલિટિક્સ. અને એવું કહેવાય છે કે આ ચોપડી, આ PhDની થીસીસ એ વિશ્વમાં સૌથી વધુ કોઈ થીસીસ વેચાઈ હોય તો આ છે. પુષ્કળ વેચાઈ, કારણ કે એમાં હતું શું? સેક્સ્યુઅલ પોલિટિક્સ. સ્ત્રી પુરુષ સંબંધને વર્ણવતા એવા દ્રશ્યો, સાહિત્યના સારામાં સારા દ્રશ્યો એ આણે લીધા, એવા 15-25 દ્રશ્યો, અને પછી એનું એનાલિસિસ કર્યું કે ઇક્વાલિટીના બેસિસ પર આ ક્યાં છે. એટલે સ્ત્રી પુરુષનો જે શારીરિક સંબંધ છે એમાં પણ સ્ત્રી કેટલી ઇન્ફિરિયર રીતે એને વર્તવું પડે છે. અને આ બધા માટે જવાબદાર કોણ? તો કે ફ્રોઈડે આ બધું આપેલું છે. અને આ રીતે ફ્રોઈડનો પણ ખૂબ વિરોધ થયો. પણ આ બધી સ્ત્રીઓએ ઇન ટોટલ રેડિકલ ફેમિનિઝમે એક યુદ્ધમાંથી જન્મેલી ચોપડી કે જેણે આ બધું ઊભું કર્યું, જેણે આ ગતિ આપી. કોઈ ચોપડી ના કરી શકે એવું કામ આ એકે કર્યું. અને એ એક પુસ્તક બધા સુધી વિશ્વમાં પહોંચ્યું. અને આખા વિશ્વમાં ભારતને બાદ કરતાં, લગભગ એશિયાને બાદ કરતાં બધે જ રેડિકલ ફેમિનિઝમ આવ્યું. ઇન્ડિયામાં નહીં આવ્યું, એના પોતાના કારણો હતા. પણ ત્યાર પછી બહુ મજાની વાત છે કે આ બધું ચાલ્યું 6-7 વર્ષ જ. રેડિકલ ફેમિનિઝમ 7 જ વર્ષ ચાલ્યું. પણ પુરુષોના મનમાં એ રહી ગયું, હંમેશ માટે રહી ગયું. મારે વાંચવું પડશે. હવે હું વાંચું. 1965થી 1975ના ગાળાના રેડિકલ નારીવાદનું કેન્દ્ર પુરુષ હતો. આ પ્રકારનો નારીવાદ પિતૃસત્તાકોએ સ્ત્રીને કરેલ સતત અન્યાય અને શોષણના આક્રોશ પર રચાયેલો નારીવાદ હતો. એવા અન્યાયીનો અસ્વીકાર, વિરોધ તથા પરાસ્ત કરવાની વાત રેડિકલ ફેમિનિઝમ ડગલે ને પગલે કરી રહ્યો હતો. સમાનતાના સિદ્ધાંતને આગળ કરીને સ્ત્રીને પુરુષની સમોવડી બનાવવાની વાત આમાં ચોક્કસ હતી. સમાનતાના સિદ્ધાંત પર મંડાયેલ આવા ફેમિનિસ્ટનું સ્વપ્ન હતું કે પુરુષ જેવા બનવું, પુરુષ જેવું વર્તવું, અને સ્ત્રી પુરુષ સાથે જાણે રેસમાં ઉતરી ગઈ. સ્ત્રી સહજ આચાર, વિચાર, વાણી, વ્યવહાર એ બધું ત્યજીને પિતૃસત્તાકોનો પરિવેશ તથા પોલિટિક્સ અપનાવવા અને આમ કરીને પુરુષ જેવા બનવું, તેના જેવા જ શક્તિશાળી બનવું, સત્તાશાળી બનવું, તે જ એનું લક્ષ્ય બની ગયું. નારીવાદના આ દોરની સ્ત્રીઓને જાણે પોતાનું સ્ત્રીત્વ નડી રહ્યું હતું. રેડિકલ ફેમિનિઝમના ગાળા દરમિયાન આવા નારીવાદી આક્રોશે પિતૃસત્તાકોને આંખે પાણી લાવી દીધા. સ્ત્રીનું આવું રૂપ એમણે ક્યારેય કલ્પ્યું જ નહોતું. અને તેથી સ્ત્રીની આ એગ્રેસિવ મુદ્રા પિતૃસત્તાકોના મનમાં નારીવાદ રૂપે સ્થિર થઈ ગઈ.
સમય અને સંદર્ભ બદલાતા નારીવાદની વ્યાખ્યાઓ તથા રૂપો તો બદલાતા ચાલ્યા, પરંતુ પિતૃસત્તાકોના મનમાં અંકિત થયેલ નારીવાદની નકારાત્મક છબી જેમ હતી તેમની તેમ અકબંધ રહી અને કદાચ આજે પણ તેમ જ છે કે જે એક ગંભીર ચર્ચા માંગી લે એવો વિષય છે. અહીંયા આગળ એક મુખ્ય પોઈન્ટ મારે કરવો છે કે નારીવાદ એટલે પુરુષનો વિરોધ એવું ફક્ત 7 જ વર્ષ. 7 જ વર્ષમાં 2 જ વર્ષ એવું કે જ્યારે સ્ત્રીઓએ ટોપલેસ, બ્રાલેસ અને ન્યૂડ પરેડ્સ કરી. અને એ ન્યૂડ પરેડ્સના ફોટા એમને સેન ફ્રાન્સિસ્કોમાં ન્યૂડ પરેડ કરી. અને સ્ત્રી ન્યૂડ પરેડ કરે તો બધાને રસ પડે. માફ કરજો, પણ મીડિયા ત્યાં હાજર હતું અને મીડિયાએ બરાબર આ વાત ચગાવી. અને જે મેગેઝિનની કોપીઝ અમુક લાખ કે અમુક હજાર થતી હોય એના બદલે લાખો કોપીઝ વેચાઈ, કારણ કે બધાને પેલી તસવીરો જોવામાં રસ હતો. અને આ છે નારીવાદ. શું છે નારીવાદ? તો જેમાં વિમેન ડોન્ટ વેર ક્લોઝ, દે સ્મોક ઓન ધ રોડ, દે ગો નેકેડ ઓન ધ રોડ, ધીસ ઇઝ ફેમિનિઝમ, ધીસ ઇઝ અનબેરેબલ. આવું બધું લખીને મેગેઝિનોમાં છપાયું અને વિશ્વ સુધી પહોંચ્યું, ભારતમાં પણ પહોંચ્યું. અને એટલે અહીંયા બેઠેલા ઘણા બધા લોકો પણ કે જે કશું જ નહોતા જાણતા, એ એટલું તો જાણતા હતા કે નારીવાદ એટલે એવું કંઈક કે જેમાં સ્ત્રીઓ સિગરેટ પીવે, ગમે તેમ વર્તે, લાઇસેન્શિયસ હોય. આ બધી વાત આમાંથી. અને એ વસ્તુ બરાબર મનમાં ઘર કરી ગઈ, ગુજરાતમાં તો ખાસ. પછી એમાં પાછું 7 પગલાં આકાશમાં ઉમેરાયું કે જેમાં પોઝિટિવ કોઈ આઉટકમ હોતો જ નથી, ફક્ત નેગેટિવ અને યુટોપિયા. એટલે એ પુસ્તકે એસ્કેપ કરતાં શીખવાડ્યું સ્ત્રીઓને. સાચા રોલ મોડેલ નહીં આપ્યા. આ 80 સ્ત્રીઓએ સાચા રોલ મોડેલ આપ્યા, તમે જે લખી તે. પણ 7 પગલાંની વસુંધરાએ ખોટું રોલ મોડેલ આપ્યું. એટલે પ્રેમી સાથે ઘર છોડીને જતા રહેવું 60 વર્ષની ઉંમરે, એ તો બરાબર નથી. એ કંઈ ફેમિનિઝમ ના કહેવાય, એ તો ભાગેડ વૃત્તિ છે. હા, જો એ વસુધાએ કંઈક કર્યું હોત કામ, પોતે કંઈક કમાઈ હોત ને કંઈક થયું હોત સારું, પોતે કંઈક ઘર લઈને રહેતી હોત તો બરાબર હતું. એનીવે, પણ એટલે આ જે રેડિકલ ફેમિનિઝમ હતું એ પુરુષના મનમાં વસી ગયું ને ત્યાર પછી એ ક્યારે પણ સ્વીકારી શક્યો જ નહીં કે રેડિકલ ફેમિનિઝમ સિવાય પણ કોઈ ફેમિનિઝમ હોય. એટલે સુનીતિનામ જોશી કરીને એક બહુ સારા ઇન્ડિયન મૂળના કેનેડિયન લેખિકા છે, લેસ્બિયન. એમણે કહ્યું છે કે નારીવાદ જાણે કે ગાળ બની ગયો છે આ વિશ્વમાં, ને તેમ છતાંય હું તો નારીવાદી છું જ, એટલે મારે તો એ ગાળ બોલતા જ રહેવી પડે છે. મારું પણ એવું જ છે, કારણ કે મને એ વસ્તુની ખાતરી છે કે જો મારી વાત જો પહોંચે લોકો સુધી કે જે સત્ય છે કે નારીવાદ એટલે પુરુષ વિરોધ નહીં, તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. નારીવાદ તો વિવિધ રંગોથી મંડિત છે. 70ના દશકના પૂર્વાર્ધમાં નારીવાદી વિચારને નેતૃત્વ પાડી રહેલ વિચારશીલ સ્ત્રીઓ રેડિકલ ફેમિનિઝમમાં નિહિત આંતરિક વિરોધો વિશે વિચારી રહી હતી. એટલે નારીવાદમાં જ કેટલા બધા આંતરિક વિરોધ હતા તેના વિશે વિચારશીલ સ્ત્રીઓ વિચારી રહી હતી કે આ શું કહેવાય. જેનો વિરોધ હોય તેનું જ સતત ચિંતન કરવાનું, જેનો વિરોધ હતો એનો જ વિશે વિચારા કરવાનો. જેનો અન્યાય અને અત્યાચાર અસ્વીકાર્ય છે તેવા પિતૃસત્તાકો જેવા બનવાનો પ્રયત્ન કર્યા કરવાનો. અને આવા પિતૃસત્તાકોને કેન્દ્રમાં રાખીને સ્ત્રીના સ્વને મૂલવ્યા કરવાનું. આ તે કેવી બેહુદા વાત છે. હા, પેલી જે ન્યાયપ્રિય વિચારશીલ સ્ત્રીઓ હતી તે વિચારતી હતી એવું એ લોકોનો તર્ક હતો. અને આ તર્કની ફલશ્રુતિ રૂપે આવનાર 7 વર્ષ એટલે 1975થી 1983માં જાણે નારીવાદનું વેણ તદ્દન વિપરીત દિશામાં ફંટાઈ ગયું. રેડિકલ ફેમિનિઝમના સ્ત્રી પુરુષ સમાનતા, એ સમાનતાને એ લોકોએ સામ્ય અથવા સિમિલારિટી માની લીધી હતી. એનો કેન્દ્રીય વિચાર એ જાણે જળ મૂળથી ઉખાડીને ફેંકી દેવાયો. તર્ક એવો હતો કે સ્ત્રી અને પુરુષ બંનેને પ્રકૃતિએ નોખા ઘડા છે અને બંનેના ડિફરન્સમાં જીવનનું સૌંદર્ય છે. આ મૂળ પાયાની વાત છે કે ઇક્વાલિટી શબ્દને ઇન્ટરપ્રિટ જ ખોટો કર્યો. ઇક્વાલિટી એટલે કોઈના જેવા હોવું નહીં, ન્યાયપૂર્ણ હોવું. પણ આ તો એકબીજાના જેવા હોવાની વાત થવા માંડી જ્યારે 1975માં પેટ્રિશિયા મેયર સ્પેક કરીને એક પ્રોફેસર વુમન,
એણે પહેલીવાર આ વાત કરી ફિમેલ ઇમેજિનેશન નામના પુસ્તકમાં, કે સ્ત્રી અને પુરુષ વિચારે જ જુદું, એ લોકો વર્તે જ જુદું, એમના સ્ટેન્ડર્ડ જુદા, પછી તમે એકબીજા જેવા કેવી રીતે બની શકો. અને આ લોકોએ રિયલાઇઝ કર્યું કે આપણે લોકોએ મેન ફિક્સેશનમાં જ આટલા વર્ષો કાઢી નાખ્યા. એટલે સ્ત્રીઓએ 25 વર્ષ સુધી પુરુષ સિવાય કશું ચિંતન જ ના કર્યું અને રડ્યા કર્યું કે એણે મને અન્યાય કર્યો, એનાથી કંઈ મળતું નથી, કશું કરો તો કંઈ સારું મળે. આ બધી વિચાર હવે એમને આવ્યો. અને એક બહુ જ જાણીતા ફેમિનિસ્ટ લેખિકા કે જે પ્રોફેસર હતા કોલંબિયા યુનિવર્સિટીમાં, કેરોલિન હિલબ્રન, એણે આ વાત બહુ સરસ રીતે કહી. એમણે કહ્યું કે રેડિકલ ફેમિનિઝમ વોઝ લાઇક એન ઓલ્ડ ટેસ્ટામેન્ટ પનિશિંગ મેન ફોર ધ સિન્સ કમિટેડ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં પુરુષે જે ભૂલ કરી, ભૂલ તો નહીં પણ સિન, પાપ કર્યા, એને બરાબર ધીબેડવાનું કામ આ રેડિકલ ફેમિનિઝમ કરતું હતું ઓલ્ડ ટેસ્ટામેન્ટની જેમ. પણ ન્યૂ ટેસ્ટામેન્ટ વોઝ લાઇક, બટ ન્યૂ ફેમિનિઝમ વોઝ લાઇક ન્યૂ ટેસ્ટામેન્ટ, seeking grace of imagination and forgiveness. એટલે સુધી પહોંચી ગયા 75ની સાલમાં આવતા આ બધું શમી ગયું. યુદ્ધમાંથી ઊભું થયેલું એક સર્જન કે જેણે આ બધું હતું જે કંઈક કર્યું ધમાલ, ને પછી અલ્ટિમેટલી સ્ત્રીઓએ રિયલાઇઝ કર્યું કે આ ખોટું છે અને એની સાથે વિપરીત માર્ગમાં આવે એટલે બિલકુલ યુ ટર્ન આવી ગયો થિંકિંગમાં. અને હવે જે ફેમિનિસ્ટ સ્ત્રીઓ હતી, દે કોલ ધેમસેલ્વ્સ ફેમિનિસ્ટ, પણ એ લોકો જુદા પ્રકારની ફેમિનિસ્ટ હતી. અને હવે પાયાનો સિદ્ધાંત બદલાતાની સાથે વર્ષોથી પિતૃસત્તાક પર મંડાયેલ નારીવાદનું માઇક્રોસ્કોપ હવે સ્ત્રી પર ફોકસ થઈ ગયો. હું કોણ, કોહમ, પુરુષો શી કર્યું, કેમ કર્યું, એ બધું બાજુએ રાખીને તેનો અન્યાય અને અપમાનને વખોડવાનું છોડી દઈને હવે સ્ત્રીએ પોતાની જાત, પોતાનો આત્મા, પોતાને શરીર, પોતાની બુદ્ધિ એ બધાને સમજવાનો પ્રયાસ શરૂ કર્યો. વધારામાં સ્ત્રીઓની એક પરંપરા ઊભી કરવાનો પ્રયાસ કર્યો. સ્ત્રીએ દુઃખ સહન કર્યું હતું કારણ કે સ્ત્રીઓની પરંપરા નહોતી. હવે સ્ત્રીએ પોતાની પરંપરા વિચારવાનું શરૂ કર્યું. અને આમ પછી ઘણા બધા જાત જાતના ફેમિનિઝમ્સના શેડ આવ્યા. એ બધા શેડ્સમાં જે કોમન છે એ એટલી વાત છે કે સ્ત્રી અને પુરુષ એ તદ્દન જુદા છે, બે જુદી એન્ટિટી. અને એ ડિફરન્સ, આ ટર્મિનોલોજી બની ગઈ ડિફરન્સ, એ લોકોનો તફાવત એ જ જીવનની સુંદરતા છે. એટલે સ્ત્રી દેહ અને પુરુષ દેહ જે મળ્યો, જે ઈશ્વરે અથવા તો પ્રકૃતિએ આપ્યો, એને સ્વીકારીને એ પ્રમાણે પ્રકૃતિદત્ત જે કંઈ ગુણો ઈશ્વરે આપ્યા છે એને નર્ચર કરીને સ્વાભિમાન સાથે આગળ વધવું, પોતાની જાતને સમજવી, એ હવે પાયાની વાત બની ગઈ. અને આ જે બધા નારીવાદ આવ્યા એમાં પહેલો નારીવાદ એ ગાયનોસેન્ટ્રિક નારીવાદ કે જેને શરીરને મહત્ત્વ આપ્યું. અ લિટરેચર ઓફ ઓન કરીને એક પુસ્તક આવ્યું, શોવાલ્ટર કરીને એની લેખિકા, એણે આ વાત કરી કે સ્ત્રી પુરુષના ભેદમાં સૌંદર્ય છે. પુરુષ ગમે તેટલું ઈચ્છે પણ બાળકને જન્મ નથી આપી શકતો. એ અદ્ભુત અનુભવ સ્ત્રીનો જ હોય છે. અમુક પ્રકારનું શરીર એ સ્ત્રીને મળ્યું છે. એનું કારણ છે પ્રકૃતિનું એ શરીર આપવાનું. અને એના જે કંઈ, એના લીધે એણે જે કંઈ કરવું જોઈએ એ એણે કરવું જ જોઈએ. એટલે મા બનવાનો મહિમા, સ્ત્રી બનવાનો મહિમા, આ બધી વસ્તુઓ એમણે સ્વીકારી. પણ ઇક્વેલિટી અને પર્સનહુડ એ ચોક્કસ હોવા જોઈએ. એટલે એ એમણે ના છોડ્યું. એટલું તો જોઈએ જ, પણ બાકી બધું જે રેડિકલ ફેમિનિઝમનું જે બધું હતું, જે આક્રોશ હતો, એ બધો શમી ગયો. અને ગાયનોસેન્ટ્રિક જે ફેમિનિઝમ હતું એ એવું માનતું હતું કે સ્ત્રીના શરીર દ્વારા નક્કી થાય કે સ્ત્રીએ કેમ વર્તવું, ને એ રીતે વર્તવું બરાબર છે. તો વુમનિઝમ એક નવો શબ્દ, કે બ્લેક સ્ત્રીઓને લાગ્યું કે અમે બાજુએ રહી ગયા, એટલે એમણે પાછું નવું શરૂ કર્યું કે જેમાં બ્લેક સ્ત્રીઓના હક્કો માટે કામ. અને એમાં એમણે ઉમેર્યું કે વુમનિસ્ટ એટલે એવી સ્ત્રી કે જે પુરુષને, બાળકને, ધરતીને, વૃક્ષને, પુષ્પને, પર્યાવરણને બધાને પ્રેમ કરે અને સ્ત્રીને પણ પ્રેમ કરે. એટલે લેસ્બિયનિઝમ આવી ગયું.
અને એમણે એવું પણ લખ્યું કે આ સ્ત્રીઓ કલર્ડ વિમેનને પણ પ્રેમ કરે અને વ્હાઇટ વિમેનને પણ પ્રેમ કરે. એટલે આખું જાણે બધાનો સમાવેશ થવા માંડ્યો. પછી ઇકો ફેમિનિઝમ આવ્યું કે જેમાં સ્ત્રીનું શરીર અને ધરતી એ બંનેની તુલના, પર્યાવરણની વાત, અને એમાંથી ઉદ્ભવતા વિચારો કે નારીવાદ એટલે ફક્ત સ્ત્રીનું કલ્યાણ નહીં, સ્ત્રીની સાથે પ્રકૃતિનું, ધરતીનું પણ રક્ષણ, એનું પણ માવજત, અને છેવટે વિશ્વ શાંતિની વાત. એટલે એક આખી મચલ તય કરી લીધી નારીવાદે, એના વિવિધ શેડે. અને તેમ છતાંય લોકોના મનમાં હજી પણ એમ જ છે કે નારીવાદ એટલે પુરુષ વિરોધ. હવે બસ અંતિમ સમાપનમાં મારે જરા હું વાંચી જાઉં. સમકાલીન નારીવાદનું એકમાત્ર ફોકસ હવે સ્ત્રી પોતે છે. સ્ત્રીની પોતાની આત્મખોજ, એક વ્યક્તિ તરીકે તેની પોતાની જાતની પરિભાષા, તેની પોતાની પરંપરા અને આત્મવિકાસ પર તે એકલવ્યની જેમ લક્ષ્ય તાકીને આગળ વધી રહી છે. તેને કોઈની નિંદા કે સમોડા બનવામાં કંઈ જ રસ નથી. ભૂતકાળ ભૂલાવીને આત્મસન્માન સાથે સ્ત્રી પરંપરા ઊભી કરવાનો તેનો એજન્ડા વિશ્વ શાંતિ તથા વિશ્વ પર્યાવરણ જેવી બાબતોની ચિંતા પણ કરે છે. આ બધી વાત ખરી, પરંતુ યુદ્ધની દંદુભી જ્યારે સંભળાઈ રહી છે ત્યારે સ્ત્રીના આ નવા એજન્ડાને વિશ્વ કેટલું સફળ થવા દેશે એ તો ઈશ્વર જાણે. પણ સંદર્ભો સાથે પરિવર્તનશીલ નારીવાદ પોતાના નવા અવતાર સાથે આગામી આંતરરાષ્ટ્રીય નારી દિવસોએ ચર્ચાતો રહેશે. એટલે ઈશ્વર જાણે કે આગળ શું થશે, પણ મારું કન્ક્લુઝન આવું છે કે નારીવાદ બદલાતો રહેશે અને એની ચર્ચાઓ હંમેશા થતી રહેશે. છેલ્લે મારે સમાપનમાં સમકાલીન નારીવાદને અભિવ્યક્ત કરતું એક કાવ્ય, જેનું ટ્રાન્સલેશન મેં કર્યું છે. આ કાવ્ય પાકિસ્તાની કવયત્રી છે કિશ્વર નાહિદ, એનું એક કલેક્શન છે જેનું નામ છે વી સિનફુલ વિમેન, અમે પાપીણી સ્ત્રીઓ. ને આ પુસ્તક પાકિસ્તાનમાં પબ્લિશ ના થઈ શક્યું કારણ કે ત્યાં આગળ એ લોકોએ ના પાડી, અને લંડનથી પબ્લિશ થયું તો પાકિસ્તાને એને બેન કર્યું. એ પુસ્તકમાંથી એક કાવ્ય મેં લીધું છે કે જે નવા એટલે અત્યારના આધુનિક નારીવાદની એકદમ સુસ્પષ્ટ પરિભાષા તમને આપે છે કે સ્ત્રી શું વિચારે છે. શીર્ષક છે ઘાસ. ઘાસ, આ ઘાસ પણ બળ્યું મારા જેવું છે. આ ઘાસ પણ બળ્યું મારા જેવું છે. પોતાના સ્વત્વનો અર્થ પામવા તેને અન્યના પગ તળે કચડાવવું પડે છે. આ ઘાસ પણ બળ્યું મારા જેવું છે. ઉગવા માટે તે સહેજ માથું ઉચકે કે તરત સુવાળાપણાના શોખીન માળી લોન મોવરથી તેને કાપી નાખે મખમલ જેવું. ઉગવા માટે તે સહેજ પણ માથું ઊંચકે કે તરત સુવાળાપણાના શોખીન માળી લોન મોવરથી તેને કાપી નાખે મખમલ જેવું. અદલ એ જ રીતે જે રીતે તું મને સમતળ કરવા મથી રહ્યો છે. પણ ધરતી અને સ્ત્રી બંને માતા છે. બંનેમાંથી કોઈની એ કૂખનો પોકાર તું જકડી શકતો નથી. મારી સલાહ માન, ફૂટપાથ બનાવ, મારા પર ચાલવાનું માંડી વાળ. મારી વાત માન, ફૂટપાથ બનાવ, મારા પર ચાલવાનું માંડી વાળ. તું વૃક્ષ છે, હું ઘાસ છું. મારે વૃક્ષ બનવું નથી, હું મજામાં છું. વૃક્ષ બનીએ તો આંધીમાં પડી જવાની બીક. હું તો ઘાસ, મસ્ત મજાનું લીલું છમ, જમીનને મૂળ સોતું ચોંટેલું. મને ઘાસ જ રહેવા દે ને, મને વૃક્ષ બનાવ નહીં. હું મસ્ત મજાનું લીલું છમ ઘાસ છું, મને ઘાસ જ રહેવા દે. થેન્ક યુ સો મચ. વિશ્વકોશનો ખૂબ ખૂબ આભાર. મંચ પર બેઠેલા બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર, અને તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર રંજનાબેન. અહીંયા ઘણી બધી વૈવિધ્યસભર વાતો થઈ, જેમાં યુદ્ધ, વિશ્વયુદ્ધ
અને નારીવાદની વાતો થઈ. નારીવાદની શરૂઆતની વાત રંજનાબેને કરી ત્યારે મને એક નાટકની યાદ આવી, ડોલ્સ હાઉસ. ઇરવિન શોનું લખેલું નાટક ડોલ્સ હાઉસ. એમાં નાયિકા જ્યારે નાટકના અંતે ઘર છોડીને જાય છે અને એની પાછળ બારણું પછાડે છે, તો એમ કહેવાય છે કે સમગ્ર યુરોપમાં આ જે બારણાનો પછડાટ હતો એના અવાજના પડઘા એ વખતે પડ્યા હતા. તો આ નારીવાદની વાત વચ્ચે રંજનાબેને મહાભારત યાજ્ઞસેનીની વાત કરી, યાજ્ઞસેની દ્રૌપદીની. તો હજુ 2 દિવસ પહેલાં જ એટલે ગઈકાલે જ એક નારી વિશેનું સીધું સાદું એક ગીત મેં સાંભળ્યું. એની પંક્તિઓ મને યાદ આવી કે ક્યાંક દુશાસનોની બેડી છું, શકુનીઓ સામે ટેઢી છું, ક્યાંક શ્રી કૃષ્ણના દડાની ગેડી છું, ક્યાંક પગદંડી છું, ક્યાંક દીવાદાંડી છું, તો ક્યાંક રણચંડી છું. હું નારી છું, હું નારી છું, હું નારી છું. આ નારીની ખુમારીની વાત છે. અને નારી હોવાની ખુમારી સાથે જેમણે માતૃભાષા ગાંધી ગીરા ગુજરાતીનું સતત નવપલ્લવિત કરવાનું કામ કર્યું છે તેવા ડૉક્ટર શ્રદ્ધા ત્રિવેદીને તેમના પ્રતિભાવ આ પ્રસંગે વ્યક્ત કરવા વિનંતી. ઉમાશંકરને પણ આપણે અત્યારે જ યાદ કરી શકીએ કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે, વનસ્પતિ. ત્યાં માનવી લખ્યું છે એટલે એમાં સ્ત્રી આવી જ ગઈ. મારે તો માત્ર આનંદ જ વ્યક્ત કરવાનો છે. જીવનમાં ઘણીવાર કેટલાક નિમિત્ત આપણને મળી જાય અને આપણે હાથે અનાયાસે કોઈક સારું કામ થઈ જતું હોય છે. કદાચ આ ગ્રંથ યાત્રા જે પુસ્તક એ આવા નિમિત્તથી જ લખાયું છે. કુમારપાળ ભાઈએ કહ્યું કે આપણે આપણા પ્રકાશનો વિશે કંઈક લખીએ, અને એમનું ફોર્મેટ પણ એમણે બહુ સરસ વિચારી રાખેલું કે એક પાનું હોય લખાણ, એમાં પુસ્તકનું ચિત્ર પણ હોય અને લેખક વગેરેની માહિતી હોય. 8-10 પુસ્તકો વિશે લખીને એમને બતાવ્યું અને ઓકે થઈ ગયું. ને પછીથી તો આ ગ્રંથ યાત્રા મારી પણ ચાલી. ગ્રંથ યાત્રાના સંદર્ભમાં શરૂઆતમાં હું રાજલ મહેતાનો આભાર માનું કે એકડો એમણે માંડેલો હતો. એમણે થોડુંક પાયાનું કામ આવું કેવી રીતે કરવું એને વિશે એક ફાઇલમાં થોડું શરૂ કરેલું. પછી જો કે થોડો રસ્તો બદલાયો, પણ એટલે એમની ફાઇલ જોઈ અને એમાંથી મને આ થોડુંક માર્ગદર્શન મળ્યું. એટલે રાજલ મહેતાનો આભાર. કુમારપાળભાઈનો તો અઢળક આભાર, કારણ કે જો એમણે આવું સૂચવ્યું ન હોત તો આ વિશ્વકોશના 100 પ્રકાશનો તો હું ન જ વાંચત. ગમતા ગમતા ચરિત્રો કે એવું થોડું વાંચ્યું હોત, પણ આ બધામાંથી પસાર થવાનું મળ્યું. પછી સાહેબને એમ થયું કે આ પુસ્તક થોડું વહેલું આપણે બહાર પાડીએ તો કોઈકની મદદ લઈએ, એટલે ઉર્મિલાબેનને પણ એમાં થોડા સાંકળ્યા. પણ ઉર્મિલાબેનને લાઇબ્રેરીના સંદર્ભમાં અને વિશ્વકોશના સંદર્ભમાં એટલું બધું લેખન કાર્ય ચાલતું હતું, એટલે એમણે એક આખી શ્રેણી વિશે એમાં લખ્યું. અને મારું ધ્યાન તો પછી માત્ર આમાં જ રાખ્યું મેં. એટલે રાજલ પાસેથી 5-6 પુસ્તકો લઈ જવાના, અને જેમ જેમ લખાતું જાય એટલે ઘરની અંદર પણ રોજ ટેબલ ઉપર એક પુસ્તક આવે મૂકું, જેવી નવરાશ મળે કે પાના ઉથલાવું, અને એ રીતે પછી આખું લખાતું ગયું. એટલે એક સરસ નિમિત્તે મારાથી વિશ્વકોશના આ 100 પ્રકાશનો વિશે લખાયું. એનો હું માત્ર મારો આનંદ જ વ્યક્ત કરું છું, અઢળક આનંદ. અને એને માટે કુમારપાળભાઈનો ખૂબ ખૂબ આભાર. બસ આ જ મારો પ્રતિભાવ. નમસ્કાર. અહીં એક
ખાસ જાહેરાત કરવાની છે. આ પુસ્તકો આજે વિશ્વકોશ ખાતેથી 30% વળતર સાથે પ્રાપ્ય બનશે. મારો અવાજ, જેની કિંમત છે 200 રૂપિયા, તે 140 રૂપિયામાં મળી શકશે. શ્રદ્ધાબેન લિખિત પુસ્તક વિશ્વકોશની યાત્રા, ગ્રંથ યાત્રા, જેની કિંમત છે 100 રૂપિયા, તે 70 રૂપિયામાં બહાર કાઉન્ટર પરથી મળી શકશે. કાર્યક્રમના અંતે મારો અવાજ પુસ્તકમાં નારીના અવાજને બુલંદ સ્વરે જેમણે વાચા આપી છે એવા સિદ્ધહસ્ત લેખિકા પ્રીતિબેનને તેમના પ્રતિભાવ વ્યક્ત કરવા વિનંતી. આદરણીય શ્રી કુમારપાળભાઈ, અજયભાઈ, કાંતિભાઈ, પૂન, ઉમાબેન અને આપ સર્વે. સમય તો ઘણો થયો છે, મારી વાત 2-3 મિનિટમાં જ કરીશ. ઘણા વખતથી આ કોલમ હું લખું છું ગુજરાત સમાચારની, ને એમાં ઘણા બધા ચરિત્રો હોય છે. લગભગ 38 વર્ષથી લખું છું, પણ છેલ્લા કેટલાક સમયથી જેટલા લોકોને હું મળું એટલા બધા એમ કહે કે હવે આનું પુસ્તક ક્યારે કરો છો. અને થોડી આળસ પણ ખરી. એમાં છેલ્લે કુમારપાળભાઈએ ધક્કો માર્યો કે હવે તમારે તમારું પુસ્તક કરવું છે કે નહીં. અને આ પુસ્તક આવ્યું. ગયા વર્ષે એક થયું જે વિકલાંગો માટે થયું, આત્મબળને અજવાળે. એને પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો. અને આજે પણ આ નારી ચરિત્રો, મેં તો આટલા બધા વર્ષોમાં ઘણા ચરિત્રો લખ્યા છે, પણ આ ચરિત્રો મેં જે પસંદ કર્યા એમાં પોતે નારી જે પોતે સમાજમાં જીવે છે, જે સમાજ અને એની આસપાસના જગતમાં જે પરંપરા ચાલી આવે છે, રૂઢિચુસ્તતા, જડ રીતિ રિવાજ, અને આ બધાની સામે લડવું એ બહુ મુશ્કેલ કામ હોય છે. અને છતાં પોતાના નિર્ધારથી, આપણે ત્યાં ભલે એમ કહેવાતું હોય કે સ્ત્રીની માનહાનિ એ સાક્ષાત લક્ષ્મી અને સરસ્વતીની માનહાનિ છે, પણ ખરેખર વાસ્તવિક ચિત્ર બહુ જુદું છે. અને એ આ બધામાંથી પસાર થઈએ ત્યારે આપણને ખ્યાલ આવે. તો આમાં એવી કેટલી બધી સ્ત્રીઓ છે કે જે બાળ લગ્નને લીધે એણે પોતાનું જીવન ગુમાવ્યું હોય, કે એની સામે એને લડત કરવી પડી હોય, ઘરેલું હિંસા, જ્ઞાતિ પ્રથાથી વ્યક્તિત્વને કચડી નાખવાની વાત, બળાત્કાર, માનવ તસ્કરીમાં સપડાયેલી સ્ત્રીઓ કે જેણે પોતાની આ વ્યથાની સામે અવાજ ઊભો કર્યો. દેવદાસી પ્રથાનું કહેવાય છે કે એ હવે એનો કાયદો છે, પણ આજે પણ હજી દેવદાસીની પ્રથામાં ઘણી બધી સ્ત્રીઓ હોમાતી જાય છે. તો આ જે બધી સ્ત્રીઓ છે એના બહુ સરસ, કેટલીક સ્ત્રીઓ તો આપણને મન ઉપર એટલી બધી જડાઈ જાય કે દિવસો સુધી એમાંથી આપણે બહાર ન નીકળી શકીએ. અને કોઈએ દાખલા તરીકે કોઈ બહુ સુખી સ્ત્રી લુજૈન અલ હથલોલ, જે સાઉદી અરેબિયામાં ડ્રાઇવિંગના અધિકાર માટે લડી અને 5.5 વર્ષ પોતે જેલમાં રહી. આજે આપણને નવાઈ લાગે, આપણને એમ થાય કે આ ડ્રાઇવિંગ, મહિલાઓએ ડ્રાઇવિંગ કરવું એના માટે શું આટલું બધું. એમ સુદાનમાં નોરા હુસેન, જેના 16 વર્ષની ઉંમરે 32 વર્ષના માણસ સાથે લગ્ન કર્યા, એનો વિરોધ કર્યો, એના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો. સુદાનમાં 10 વર્ષે લગ્ન થાય તો પણ એ ગેરકાયદેસર નથી, અને મેરિટલ રેપ પણ ગેરકાયદેસર નથી. અને એક દિવસ એને એટલી બધી અકળાઈ ગઈ કે છરી લઈને એના પતિની સામે પોતાનું રક્ષણ કરવા ગઈ. એનો ઉદ્દેશ એને મારી નાખવાનો નહોતો, પણ એનો પતિ ત્યારે એણે એટલા બધા ઘા કર્યા, એનો ગુસ્સો એટલો બધો હતો, કારણ કે એને આગળ ભણવું હતું. એ મરી જાય છે. અને 2018ની 18મી મેએ કોર્ટે એને ફાંસીની સજા આપે છે. આખા વિશ્વમાં એના પડઘા પડ્યા. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પણ એમાં રસ લીધો. હોલિવૂડની અભિનેત્રીઓએ પણ અપીલ કરી અને હેશટેગ નોરા હુસેન ને જસ્ટિસ એવું એક અભિયાન ચાલ્યું, અને બધાએ એમાં એટલો બધો રસ લીધો. છેવટે સુદાનના ન્યાયતંત્રએ નમવું પડ્યું, એને ફાંસીની સજામાંથી મુક્ત કરી અને સુદાનમાં કાયદાઓમાં પરિવર્તન લાવ્યું. આવું કાયદાઓમાં પરિવર્તન લાવનારી ઘણી સ્ત્રીઓ છે, જે વાત કરી રંજનાબેને અગ્નેશની. આમ એટલે કે લાચાર અને નિરાધાર બનીને જીવવાને બદલે
પડકારો ઝીલીને આ સ્ત્રીઓ એ પોતાનું ખમીર બતાવે છે, સ્વમાનને જાળવીને જીવન ગૌરવ હાંસલ કરે છે. અને એટલે જ આ સ્ત્રીઓ પોતાનો અવાજ, પોતાની ઈચ્છા, પોતાનું સ્વપ્ન અને પોતાની દુનિયાની આમાં એણે વાત કરી છે. ટૂંકમાં સ્ત્રીઓને જો મોકળાશ આપવામાં આવે તો સ્ત્રી સઘળી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે એવું ચોક્કસપણે કહી શકાય. અસ્તુ. થેન્ક યુ. અને હવે અંતે આભાર વિધિ માટે ઉર્મિલાબેનને વિનંતી. આદરણીય કુમારપાળભાઈ, ડાયસ પર બિરાજેલા બહેનો અને મિત્રો, સરસ મજાની આજની સાંજરે નારીવાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારીવાદના વલણો પહેલેથી પ્રાચીન કાળથી શરૂ કરીને આજ સુધીમાં બદલાયેલી જે સ્થિતિ છે નારીવાદ વિશેની વિચારધારા આખી એની સરસ ટૂંકમાં રજૂઆત રંજનાબેને બહુ સરસ રીતે આપણી સામે કરી. અને નારી શું છે વાસ્તવમાં એની વાત છેલ્લે પણ પ્રીતિબેન જે બોલ્યા, જે કર ઝુલાવે પારણું તે જગબગ શાસન કરે. સ્ત્રી આ કરી શકે છે, કંઈ પણ સ્ત્રી માટે અશક્ય નથી. હા, એણે લડત લડવાની છે અને ચૂપચાપ લડત લડ્યા કરવાની છે. અને સ્ત્રીઓ આ કરતી હોય છે, ચૂપચાપ એની લડત ચાલી હોય છે અને એને સફળતા મળે છે. હા, કમ્પેરિઝનની જરૂર નથી. સિમિલારિટીઝ, સ્ત્રી પુરુષ ભેદભાવ વિના દરેકને પોતાની અંદર પડેલી શક્તિ છે એ શક્તિને ઉજાગર કરવાની પૂરેપૂરી એની પાસે સ્વતંત્રતા છે ને એ કરી શકે છે. અને સ્ત્રી શું કરી શકે એ આપણે સૌ જાણીએ છીએ. રંજનાબેને બહુ સરસ વાત કરી, યુદ્ધથી શરૂ કરી અને આજ સુધીના સંદર્ભો આપી અને સાહિત્યના ખૂબ સુંદર, એ બહુ મોટા વાચક પણ છે, મોટા સાહિત્યકાર છે, અંગ્રેજી સાહિત્યનું પણ એટલું વાંચન છે. એટલે ખૂબ સરસ રીતે આપણી પાસે સંદર્ભો સાથે સરસ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન આપી એનો ખૂબ ખૂબ આનંદ છે. પ્રીતિબેન, શ્રદ્ધાબેન એ બંનેના સરસ મજાના પુસ્તકો આપણી પાસે આવ્યા છે. એક આખી પ્રકાશન યાત્રા આપે છે અને સિદ્ધિ નારીવાદની વાત કરે છે પ્રીતિબેનનું પુસ્તક. એ બંને બહેનોને મારા વતીને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન. અને આજના સમયે સરસ સંચાલન કરવા માટે દીપ્તિબેન જોશીનો ખૂબ આભાર. અને આવા સરસ વક્તા આપણને મળ્યા છે રંજના હરીશ. આપણે ઈચ્છીએ કે એ ફરી આપણને આ વિશે લાંબી વાતો કરવા માટે મળે અનેક સંદર્ભો સાથે. અને આજના સમયે આપણી વચ્ચે આવ્યા છે એટલે એમનો પણ આભાર. શ્રદ્ધાબેન અને પ્રીતિબેન, આભાર તો માનવાનો ના હોય પણ આજના પ્રસંગે અને આટલા સરસ પુસ્તકો આપવા માટે અને ખૂબ આભાર. અને કોઈ પણ પ્રસંગ શ્રોતાઓ વિના અને કુમારભાઈ એના ગાઈડન્સ વિના સરસ રીતે પાર પડી શકે નહીં. એટલે આપ સૌનો આભાર. અસ્તુ.